મારી વાણી મને પોતાને જ ગમતી નથી, તો હવે એમાં કેવી રીતે કેવી રીતનું કરવાનું? બરાબર છે. તમારી વાણી તમને ખબર પડે છે અને તમારી વાણી તમને જ ખબર નથી પડતી. મારી વાણી મને હું સાંભળું ને તો મારી વાણી મને પોતાને જ નથી ગમતી. બરાબર છે. એટલે આવી એબનોર્મલ વાણી નીકળે છે, તો હવે એના પર કયો પ્રયોગ, કયો પુરુષાર્થ માંડવો? બરાબર છે. તો આ તમે જે વાક્ય બોલ્યા છે બરાબર લાગે છે કે વિચારવા જેવું છે? મને તો બરાબર લાગે છે. કિરણબેન, તમને શું લાગે છે? વિચારવા જેવું છે. વિચારીને શું જવાબ આવે છે? વાણી ગીતાબેનની નીકળે છે. ગીતાબેનની વાણી નીકળે છે. બરાબર છે. વિપુલભાઈ, તમે શું કહો છો? જો મને કંઈ આવડતું નથી, હું પૂછ્યા કરીશ કોઈ દિવસ. જે ગીતાબેન બોલ્યા વાક્ય બરાબર લાગે છે કે વિચારવા જેવું છે? એટલે વિચારવા જેવું. વિચારીને શું જવાબ આવે છે? તો કે નીકળે છે એ તો કુદરતી રીતે જ નીકળે છે, પણ એમને અંદર લાગે છે કે મારી વાણી છે, હું બોલું છું અને મને ખરાબ લાગે છે. એટલે એ જે આખું અંદર જે સમજાય છે એ આખું કરતા ભાવ સાથે અમને સમજાય છે. એટલે બરાબર છે. તો કે આ જે વાણી વિચારવા જેવી છે, તો એને પોતાને જ ખબર પડે છે કે એબનોર્મલ મારી વાણી છે. તો એબનોર્મલ મારી વાણી છે એ કઈ દ્રષ્ટિઓ એનાથી એને ખબર પડે? કેમ વૈશાલી હસી? કઈ દ્રષ્ટિએ તો ખબર પડે? હા, તું હસી છે ને આધારે હસી? હું વૈશાલીથી જુદો એવો શુદ્ધાત્મા છું. પોતે આત્મા હોય તો ખબર પડે. વાત સમજે કે ના સમજાય? તો જ ખબર પડે. તો તમે આત્મા છો એવી રીતે ખબર પડે છે, તો શું કામ આવા બધા વાક્ય બોલો છો? વાત સમજાય કે ના સમજાય? એબનોર્મલ છે, વાત સમજાય કે ના સમજાય? આ સત્સંગ શિબિર આવી બધી વાતો કરવા માટે નથી. વાત સમજે ને? આ બધી વાતો કરવા માટે નથી. આ તો વાતોના વડા થશે. વાત સમજાય કે ના સમજાય? તમને ખબર પડે છે કે મારી એબનોર્મલ છે, એટલે કેટલું મોટું ડેવલપમેન્ટ થયું. વાત સમજે ને? મોટું ડેવલપમેન્ટ થયું. આ વિધિ વિધાન કે ક્રિયાકાંડ નથી, શબ્દોની રમત નથી કરવાની આપણે. કેટલું મોટું ડેવલપમેન્ટ થાય. મને મારી વાણી ખબર પડે છે. વાત સમજાય કે ના સમજાય? આ બાજુ કહે છે કે આ એક શબ્દ સમજાઈ ગયો, વાણી સમજાઈ ગયું, જગત જીતી લીધું. અને તમને ખબર પડે છે કે મારી એબનોર્મલ વાણી છે, તો કેટલી મોટી પ્રગતિ થાય. પણ એ વાણી ગમતી નથી એટલે અંદરથી સફોકેશન થાય કે આવી વાણી નીકળે કેમ? તો કે આ વાણી ગમતી નથી એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? વિચારવા જેવું છે. કેમ વિચારવા જેવું છે? જે નીકળે છે વાણી એ તો ભરેલો માલ છે. તો કે આ તમને વાણી ગમતી નથી એ વિચારવા જેવું છે. કેમ વિચારવા જેવું છે? મને એવું સમજાય છે કે ભરેલું જે લઈને આવી છું આગળનું એ તો નીકળવાનું જ છે, પણ એને મારે જોવાની તો છે. કે ગમતો ન ગમતો ભાગ ગીતાબેનનો છે કે શુદ્ધાત્માનો છે? એ ગીતાનો છે. તો તમે શુદ્ધાત્મા છો કે ગીતાબેન છો? હું શુદ્ધાત્મા છું. તો શુદ્ધાત્મા થયા પછી ગમતો ના ગમતો હોય ખરો? ના હોય. વાત સમજે કે ના સમજાય? હા. એ તો ક્રમિક માર્ગમાં તમને દાદાનું જ્ઞાન મળ્યું કે ના મળ્યું? મળ્યું. તો પછી ગમતો ના ગમતો કરવાનો છે? શુદ્ધાત્મા છે, જ્ઞેય છે ને તમે જ્ઞાતા છો, તો આ વાક્ય કરેક્ટ નથી. એનું મિનિંગ કે તમારે ગમતો નથી એટલે કાઢવો છે, એવું થયું ને? હા, એવું થયું મિનિંગ. તો કાઢવો છે તો શૈલેષાને કીધું ને તમારો હેતુ કયો હેતુ છે, તો પ્રમાણે વાણી નીકળે કે ના નીકળે તમારે? હા, બરાબર છે. આ સોહમના લગ્ન લીધા તો બજારમાં જાય તો તમારે એમ થાય કે પરચેસ કરવાની છે, તમારો હેતુ છે. હા. તેમ છતાં તમારી આવક જાવક ને બધી વસ્તુ છે ખબર છે. હા. વાત સમજે ને? તો તમને પેલા ધીરુભાઈ અંબાણીની છોકરી કે છોકરાના લગ્ન કરવાના એ બધા કપડાં બતાવશે, શું કહેશો તમે ફરી? એ નહીં લઈએ અમે. તો ભાઈ હું ધીરુભાઈ અંબાણી નથી, ભાઈ હું તો સામાન્ય મધ્યમ વર્ગની છું. હા. તરત જ ભેટ મારશો કે નહીં મારો તમારે? હા, મારીશું. જેવું જોશો તો બજેટ જોશો તમારે. બાકી એક જોડી લેવાની છે કે 5-15 લેવાની હોય, બધાને આપવાની કરવાની હોય? 5-15 લેવાની હોય. તો તમારે એમ થાય કે બધું લગ્નની અંદર 10-15 લાખ કે 25 લાખ ખર્ચવાના છે, તો એટલું જ હોય કે બીજું કંઈ હોય? એટલું જ હોય. એટલું.
તે હેતુ પ્રમાણેની વાણી છે. વાંચું ને એને. હવે તમારો હેતુ એ રીતનો હતો એ રીતે વાણી નીકળશે જ. હા, સમજે કે ના સમજાય? હવે હેતુ તમારો બદલાશે તો એ રીતે વાણી થશે. એમાં ગમવાનું ના ગમવાનો ભાગ ક્યાં રહ્યો? અક્રમ વિજ્ઞાનમાં ગમો ના ગમો, તમે શુદ્ધાત્મા થઈ ગયા. પણ બોલવા પછી સામેવાળાને તો એની અસર હોય ને. એ જુદી વસ્તુ છે. સ્વામિનારાયણ અસર છે, પણ પહેલી અસર સ્વામિનારાયણ થાય છે કે તમને થાય છે? પહેલી એ વાણી સાંભળીને મને અસર થાય. તમને થાય છે. તમારે કોઈને દુઃખી કરવું હોય તો તમે સુખી હોય તો બીજાને દુઃખ આપી શકશો ખરા? નહીં આપી શકું. તો હવે કોઈને દુઃખી કરો છો તો તમે દુઃખી હોય તો જ બીજાને દુઃખી કરી શકો. તો તમારી વાણી તમારે એ રીતની હોય કે કઠોર ભાષા તંતિલે ભાષા બોલવી છે કે અભાવ તિરસ્કાર કરવો છે. તો પહેલાં તમે દુઃખી થશો પછી ટાઈપની વાણી નીકળશે. સ્વામિનારાયણનો તો પછીનો ભાગ છે કે આપણું કંઈ છે. આપણું જ કંઈક છે. હા, તો આપણું બરાબર કરવાનું છે. આપણે સ્વામિનારાયણ નથી કરવાનું. બધી વસ્તુ છે. હવે ધારો કે સામે છે, વાત સમજાય કે ના સમજાય? તો સામે શું પ્રફુલ્લભાઈ છે? ના, તો સામે કોણ છે? શુદ્ધાત્મા જ છે એ બી. તો કે ગીતાબેન છે. હા, ગીતાબેન છે. બરાબર છે. તો તમે ગીતાબેન છો કે શુદ્ધાત્મા છો? હું શુદ્ધાત્મા છું. તો શુદ્ધાત્મા તમે પોતે થાય ને તમારી સામે કોણ છે? ગીતાબેન છે. હા, ગીતાબેન ફાઇલ નંબર 1 છે તો પછી 2 નંબરની ફાઇલ છે, 3 નંબરની ફાઇલ છે. હા, તો તમારી સામે પ્રફુલ્લભાઈ કે સોહમ કે ઉર્વા નથી, તમે છો. બરાબર છે. અને તમે શુદ્ધાત્મા છો. વાત તમને કે ના સમજાય? તો પહેલાં તમને જ અસર થાય ને કે બીજાને થાય? ના, મને થાય પહેલી અસર. હા, તમને કે ના સમજાય? તો કે આ પોલીસ તમને પકડશે તો પછી જેમ પ્રફુલ્લભાઈને તમારે ઉતારી પડો છો એવું તો ઉતારી પડશો? આમ તો ઉતારતા નથી, આ તો ખાલી દાખલો આપવા માટે. બહુ સારા છે. હો, પ્રફુલ્લભાઈ સારા છે ને ગીતાબેન? જો પણ મને થોડી ગમત આવડે નહીં, પણ મેં કહ્યું હવે આ તમારી જોડે બધું આત્મીયતા હતી ને થોડી ગમત કરી નાખું. બધી વસ્તુ સારા છે. હો, શું કહો છો? પોલીસ પકડે એલફેલ ના બોલાય. ના બોલાય? કેમ ના બોલો? એ ખબર છે કે એટલે જે ખરેખર આ વસ્તુ સાચી જ છે કે મારાથી જે બોલાય ને એમની સાથે જ બોલાય, બાકી બીજા કોઈની જોડે બધાની સાથે તો બહુ ડાઈ વાતો થાય. દઈ વાતો થાય. એટલે ત્યાં આગળ ખબર છે કે આપણે ભૂલ કરી છે. હા, અથવા તો ભૂલ નથી કરી, પણ જે કામ માટે નીકળ્યા છે, જો હું 2-5 મિનિટ બહેસ કરીશ તો મારું કામ બધું રખડી પડશે. બધી વસ્તુ છે. હા, તો સાહેબ કરીને તમારા દાઢીમાં હાથ ગાલી અને બધી વાત કરીને ઉકેલ લાવી દેશો ને. હા, ઉકેલ લાવી. અને દાઢીમાં હાથ ગાલે તો ઉકેલ ના આવે તો જરા પેલું શું કહે તમારે કંઈક મીઠાઈ આપો કે ના આપો એવું કહે છે કે શું હોય છે? કોઈ ધંધાદારી તમે ધંધાદારી મીઠાઈ આપો કે ના આપો? કોઈ ઇન્કમટેક્સ વાળાને મીઠાઈ આપો કે ના આપો? ધંધાવાળાને ખબર પડે, બીજા ના આવે. તમારે આવતું હશે ને કિરણબેન? એવું હોય ને, મીઠાઈ આવે ને? ના આવે? લેતા નથી પણ આવે ખરી. ના, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખરા ને એના બધા મોટા પોસ્ટ ઉપર છે. બધા અહીં તો નાના થઈને બેસે, બહુ મોટી પોસ્ટ પર આપવું પડે. હા, આપવું પડે તમારે, નહીંતર પછી બધું ચોળીને ચીકણું કરે. બધું ઓકે હોય તેમ છતાં કંઈ કરવું પડે બધું. શું તો એવી રીતે રાગે પાડી દો કે ના પડે તો બધી વસ્તુ. પણ ખાલી પ્રફુલ્લભાઈ જોડે, સોહમ જોડે, ઉર્વા જોડે, પછી હમણાં નવા મહેમાન આવ્યા છે ને નમુ, આજે તો એના મમ્મી બી આવ્યા છે. મમ્મી બી આવ્યા છે. અહીંયા બરાબર છે. સરસ. ભાઈ ભાભી બધા હાજર છે આજે તો અહીંયા. અહીંયા જ છે. હા, તો ભાઈ મારે સારી બોલ્યું તું, ના, મને જે કહી છે, દીધું તો ના, બહુ ના. સારું હતું. ના એવું બધાને સારા માટે પણ કડક લાગે બધી વસ્તુ છે. તમારે પણ એવું થાય છે? એમને એવું લાગે છે. બરાબર છે. તો ખાલી એમને લાગતું તો બધાને લાગતું હશે? એમને એકલા નહીં, બધાને એવું લાગતું તો પછી આ નવકર્મ બહાર કાઢે જ નહીં દાદા, નવકર્મ આપે જ નહીં તમારે બધી શું. તો કે દાદા કહ્યું કે આ એક શબ્દ સચવાઈ ગયો તો આખું બધું સચવાઈ ગયું, તમારું બધું આખું જગત સચવાઈ ગયું. એક શબ્દથી જ છે. ખબર છે? શબ્દથી તમારે પેલી દ્રૌપદી કંઈ બોલી હતી કે નથી બોલી? શું નામ તમારું? હા,
ભગવતીબેન દ્રૌપદી કઈ બોલ્યા હતા કે નતા બોલ્યા? अंधे का पुत्र अंधा होता है. એ શબ્દ તો એમાં તો એકદમ તમારે એમ કે ને શાંતિ થઈ ગઈ હતી કે ના થઈ? વિશ્વ શાંતિ થઈ ગઈ ના થઈ ગઈ? આંધળાના છોકરા આંધળા એટલે વિશ્વ શાંતિ થઈ ગઈ કે ના થઈ ગઈ? મહાભારત થઈ ગયું. થઈ ગયું આખું. તે મહાભારતમાં કેટલા મરી ગયા ખબર છે? મરી ગયા ને. કોઈને ખબર છે કેટલા મરી ગયા? 18 દિવસનું ચાલી તે હે? મરી ગયા ને. હે? એટલે કેટલા પણ કે એમાં કરોડ અબજ કે કેટલા? મોટામાં મોટું મહાભારત. સૌથી વધારે મરી ગયા છે. હા. ખાલી આંધળાના છોકરા આંધળા, આ શબ્દ સચવાઈ ગયો તો કામ થઈ ગયું. આ તો બધી ભ્રાંતિ છે કે હું સમજુ છું ને બીજા નથી સમજતા. તો પેલાને લાગે કે હું સમજુ છું પણ ગીતાબેન નથી સમજતા, ગીતાબેનને લાગે કે હું સમજુ પણ પ્રફુલબેન નથી સમજતા. વાંચો ને કે ના સમજાય? તો આ ભ્રાંતિ છે કે દરઅસલ છે? ભ્રાંતિ જ છે. તો આ તમે અહીંયા બધા ભેગા થયા છે એકબીજાને સમજાવવા માટે ભેગા થયા છે કે ઉકેલ લાવવા માટે ભેગા થયા છે? ઉકેલ લાવવા માટે. કેવી રીતે ઉકેલ લાવવા માટે ભેગા થયા છે કહો? કેવી રીતે ઉકેલ લાવવા માટે ભેગા થયા છે? મને તો એટલું સમજાય છે કે મને જે ઊભું થાય છે ને હું આપતા પુત્રને બધું કહી દઉં છું મારો કચરો. હા, બરાબર છે. એમાંથી હા, બધું બરાબર આમ બધું છે. થાય છે બધું. પણ ઉકેલ લાવવા માટે ભેગા થાય કેવી રીતે ઉકેલ લાવવા માટે છે? શું કહે છે ચંદ્રિકાબેન? તમે જે કહો એ સમજાય, એ સમજના આધારે ઉકેલ લાવવા માટે. તો કે ના, આપણે બધા કર્મથી ભેગા થયા છે. એક ડેબિટ વાળું કર્મ છે ને એક ક્રેડિટ વાળું કર્મ છે. એટલે પુણ્ય વાળું છે ને પાપ વાળું છે. સાચું ને? એને કોઈને સુધારવા માટે નથી. હું સાચી છું ને બીજા ખોટા છે, પેલા કે હું સાચી ને તમે ખોટા છે એના માટે નથી. આ કર્મના હિસાબો છે, ડેબિટ ક્રેડિટના. સાચું ને કે ના સમજાય? તો પછી ક્યાં આ બધું સુધારવાનો માટેની વાતો કરીને બીજું કરવું કે ત્રીજું કરવાનું રહ્યું? ડેબિટ ને ઓલા કર્મ બેના કોઈના ખરાબ હોય, કોઈના સારા હોય, એ બરાબર. તો આપણા ઘરમાં બધાય હોય, બધાય વ્યક્તિ, તો મારે જેના હારે ઋણાનુબંધ જેવું હોય એ પ્રમાણે થાય ને. હા, બરાબર તો છે. પછી મારે ક્યાં કાંઈ કરવાનું હું જાય? એ જ કહેવા માગું છું. હું એ જ કહેવા માગું છું. એટલે જ બોલ્યો ને કે એકબીજા જોડે વાત કરીને બધું સમાધાન કે ખુલાસા ને કે ભાઈ નિવેડો જ લાવવાનો છે. નિવેડો લાવવાનો. એટલે નિકાલી ભાવ જ વ્યવહાર કરવાનો છે. તો પછી ક્યાં હું બોલું છું ને કોઈને સમજ નથી પડતી ને કોઈને દુઃખ થાય છે કે આમ છે કે પણ તેમ છે. નિકાલી ભાવે વ્યવહાર કરવાનો છે એ હજી મને સમજ પાકી નથી થઈ, તો મારે એ નિકાલી ભાવે જ વ્યવહાર કરવો છે. કોણ કે જે સમજ પાકી નથી થઈ? મારે નિકાલી ભાવે જ વ્યવહાર કરવો છે. તો બરાબર. કેવી રીતે કરવો? પહેલા મેં તમને પ્રશ્ન કર્યો તો નિકાલી ભાવે તો જવાબ આપ્યો જ નથી. તો નિકાલી ભાવ તો ભાગ જ નથી તમારો. હા, હા. એ તો મેં તમને કીધું. નકર બધા સાચું ખોટું જ કહે છે. હું કહું છું અને એના હારા માટે કહું છું તેમ છતાં એને દુઃખ લાગે છે. એટલે મેં પૂછ્યું કે ભાઈ આ છે કે નિકાલી ભાવે ભેગા થયા છો? ડેબિટ ક્રેડિટ છે. આ તમે જે કાંઈ પણ વ્યવહાર થાય કે હું તમને કહું છું, હા, સાચું ને? હા, હા. તો આ તમે અત્યારે મને ભેગા થયા, હું તમને દેખી શકું છું કે નથી દેખી શકતો? દેખી શકું. તમે મને દેખી શકો છો કે નથી દેખી દેખતા? મારી વાણી પણ તમે સાંભળી શકો છો ને? તમારી વાણી હું સાંભળી શકું છું ને? તો એ કર્મ છે કે કર્મફળ છે? કર્મ ફળ કર્મફળમાં કેટલો ફેરફાર થાય? ન થાય. તો પછી મારે ક્યાં તમને સાચું ખોટું કે સુધારવાનો ભાગ રહ્યો? તો આપણને દુઃખ કેમ થાય? સુધારવાનો ભાગ નથી રહ્યો. કોઈએ મને હટ કર્યું, કોઈએ મને એવું કીધું, તો હજી દુઃખ થઈ જાય છે. તો શું કચાશના આધારે દુઃખ થાય? તો કે તમને જન્મ મળ્યો છે એ શેના માટે મળ્યો છે જ ખબર નથી. તમને ખબર છે શેના માટે જન્મ મળ્યો છે? તમે જન્મ મળ્યો છે તો કોઈની દીકરી થવા માટે મળ્યો છે? ના, ના, તો ડૉક્ટર એન્જિનિયર થવા માટે મળ્યો છે? તો કોઈની ધર્મપત્ની થવા માટે મળ્યો છે? તો કોઈની મધર થવા માટે મળ્યો છે? તો દેરાણી જેઠાણી થવા માટે મળ્યો છે? કોઈની મામી કાકી થવા માટે મળ્યો છે? તમારી જાતને ઓળખવા માટે મળ્યો છે. બધું ઓળખ્યું પણ પોતે પોતાને ઓળખ્યું નથી અને પરને પોતાનું સ્વરૂપ માને છે, માટે દુઃખ લાગે છે.
તો એવું ક્યારે કોઈ અવતારમાં સ્પષ્ટ થયું છે ખરું? નથી થયું માટે તો છે વાત અત્યારે. સમજાય કે ના સમજાય? સ્પષ્ટ નથી થયું. હા વાત સમજાય કે ના સમજાય? એ સ્પષ્ટ થાય કે મને જ જન્મ મળ્યો છે, મેં બધું ઓળખ્યું પણ મેં મારી જાતને નથી ઓળખ્યું. તો શું તમને રામકૃષ્ણ મહાવીર કે 24 અવતાર કે 24 તીર્થંકરો નથી મળ્યા? મળ્યા ને. વાત સમજાય કે ના સમજાય? મળ્યા જ છે, પણ તમને એ સ્પષ્ટ નથી તો કે પોતાની જાતને ઓળખવા માટે જન્મ મળ્યો છે. પેલું તો બાય પ્રોડક્ટ, એના મેં તો દીકરી થઈ જશો, ડૉક્ટર થઈ જશો, પત્ની થઈ જશો, મધર થઈ જશો. વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે જેટલી હું મારી જાતને નથી ઓળખતી માટે આ બધું છે ને. એટલે તમને પોતાને જ ખબર નથી કે મને જન્મ મળ્યો છે તો શેના માટે મળ્યો છે. તો તમારે દીકરી થવા માટે કઈ માળા જપવી પડે છે કે હું દીકરી છું? જેવો જન્મ થયો એટલે દીકરી થઈ ગયા. ગયા. અમુક પ્રકારનું એજ્યુકેશન તો ડૉક્ટર થઈ ગયા. તે પ્રારંભ છે કે બીજું કંઈ છે? પ્રારબ્ધ. તો એમાં કશું કરવાનું છે? ના. કશું કરવાનું જ નથી. હવે કશું ના કરો તો તમે આત્મા જ થઈ ગયા, પણ એમાંય કરો છો. હા. હવે થાય છે તો સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સથી, પણ બોલે છે કે મેં કર્યું છે એટલે પોતાના સ્વરૂપ પર આવરણ આવી ગયું, બાદળ આવી ગયા. વાંચો ને એને. સમજાય. અને ત્યાં આગળ ખબર પડે કે ભાઈ આટલા બધા સંજોગો ભેગા થયા એટલે હું દીકરી થઈ ગઈ, હા. આટલા બધા સંજોગ ભેગા થયા હું ડૉક્ટર થઈ ગઈ, આટલા બધા સંજોગો ભેગા થયા એટલે પત્ની થઈ ગઈ, આટલા બધા સંજોગો ભેગા થયા મધર થઈ ગઈ. સાચું ને એને? આમાં કશું કરવું જ નથી પડતું. દીકરી થવા માટે, ડૉક્ટર થવા માટે, પત્ની થવા માટે હા. કે મધર થવા માટે કશું નથી કરતું, પણ એનો જ અહંકાર છે કે હું દીકરી છું, હું ડૉક્ટર છું, ધર્મપત્ની છું, હું મધર છું. વાત સમજે કે ના સમજાય? એટલે આ તમારી અણસમજણ તમને દુઃખ આપે છે. એટલે મેઇન તો બધી માથાકૂટ આની જ જઈને જે હું નથી એને હું જે માનું છું એ જ થઈને. એ જ થઈને એ જ એને અહંકાર કહે છે. એને એક દાખલાથી સમજીએ. આ પંખો છે તે ઉનાળામાં ચલાવો તો સુખ આપે કે દુઃખ આપે? સુખ આપે. સારો કહેવાય કે ખોટો કહેવાય? સારું કે સારો કહેવાય. બરાબર છે. હવે શિયાળો અને -15 ડિગ્રી ટેમ્પરેચર થઈ જાય, આ સમજાય કે ના સમજાય? તો પછી એ પંખો તમને સુખ આપે કે દુઃખ આપે? દુઃખ આપે. હવે દુઃખ આપે એટલે સારો થઈ જાય કે ખરાબ થઈ જાય? ખરાબ થઈ જાય. તો આ બે વાર્તાલાપ થયા, એમાં સાચું કહ્યું ને ખોટું કહ્યું? બેયની જગ્યાએ બરાબર. બે એની જગ્યાએ બરાબર છે, હા. પણ એટલે એનો મિનિંગ થયો કે પંખો સુખે આપે છે ને દુઃખે દુઃખે આપે આપે છે, છે. અને સારો છે ને ખોટો છે. હા. બરાબર છે? તો આ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? વિચારવા જેવું છે. વિચારીને શું જવાબ આવે છે? વિચારીને એમ કે જ્યારે મને જરૂર નહોતી પંખાની ત્યારે ઠંડી આપે છે એટલે મારા પ્રમાણે મેં ઓલું થયું. તો કે ના. તો હવે શું ભણેલા છો ચંદ્રિકાબેન તમે? જો આવું તો પૂછાય નહીં, પણ હા, પૂછી નાખું BCom. છું. બીકોમ થયેલા એટલે અમુક તો બધું થોડુંક બધું સાયન્સનું હોય, બીજું ત્રીજું બધું ખ્યાલ આવે તમારે. વિજ્ઞાન કેટલા બીકોમ થયા એટલે બધું સાયન્સનું ભણેલા હોય ને? કે ના, 8મા 9માં આવે કે શું કોમર્સ આવે? હોય. ના, સાયન્સ 8મા 9માં આવે ને, 10મા સુધી આવે, પછી લાઈન બદલાય કોમર્સ બધું. કોમર્સ એટલે બેઝિકલી તો બધું ખબર પડે ને. H2O ના વાતાવરણ હા, ભેગું થાય તો પડે. પાણી થાય. પડે. પછી ફોસ્ફરસને શું કહે તમારે? હે? PHO એવું કંઈ કે ને? આવું બધું શોર્ટ બધું આવું બધી વસ્તુ આવે. વાત સમજે કે ના સમજાય? વાત સમજાય ને? હવે એ રીતે થોડું તો એવું બધું શીખેલા ને, હા. તો હવે એક પ્રશ્ન કરું છું કે કોઈ પણ વસ્તુનો ગુણધર્મ એક હોય કે બે હોય? શું કહે છે વિપુલભાઈ? કોઈ પણ વસ્તુનો ગુણધર્મ એક હોય કે બે હોય? કોઈ પણ વસ્તુનો એક જ ગુણધર્મ હોય. ક્યાં તો સુખ આપે, ક્યાં તો દુઃખ આપે, ક્યાં તો સારું હોય, ક્યાં તો ખોટું હોય. વાત સમજે ને? તો આ પંખો સારો હોય છે અને ખોટો હોય છે, સુખે આપે છે અને દુઃખ આપે છે. તો વાક્ય બરાબર છે કે વિચારવા ના, જેવું છે? વિચારવા જેવું જ થયું. વાત સમજે ને? તો ખરેખર તમને પંખો સુખ દુઃખ આપે છે? ખરેખર પંખો સારો ખોટો છે? તો ભ્રાંત દ્રષ્ટિ છે. ભ્રાંતિથી મને. પણ ઉનાળામાં ચલાવ્યું ને તમને સુખ લાગ્યું ને સારું લાગ્યું એટલે એક ભ્રાંતિ ઊભી થઈ ગઈ, એટલે શિયાળામાં પણ ચલાવી દીધું. પણ પેલી કન્ટિન્યુટી છે ભ્રાંતિ તમારે. વાત સમજાય કે ના સમજાય? એકવાર ખબર પડી છે કે ગીતાબેન આમ છે, તો 6 વર્ષ સુધી ગીતાબેન તમારે ખરાબ જ લાગે અથવા તો સારા જ લાગે. પછી બગડી ગયા તો સારા જ લાગે તમારે, અને ખરાબ આવે તો સુધરી ગયા તેમ છતાં ખરાબ જ લાગે. તો કે ના, આ ઉનાળામાં પંખો ચલાવે એ સમજ છે, હા. અને શિયાળામાં ચલાવે અણસમજ છે. એ અણસમજણે તમને દુઃખ આપ્યું છે. પંખાએ સુખ દુઃખ નથી આપ્યું, તો એના સ્વભાવમાં જ છે. એ સુખે નથી આપતો ને દુઃખે નથી આપતો. અણસમજણના આધારે. તમે કહો ને દુઃખ શેના આધારે છે? હા, અણસમજણના આધારે. સાચું ને?
એટલે તમારી અજ્ઞાનતા છે એ તમને દુઃખ આપે છે. અને અનિકરી કોઈને જ્ઞાન હોય તો કે ઉનાળામાં આ બરાબર છે પણ શિયાળામાં બરાબર નથી. નથી. સાચું ને કે ના સમજાય? હવે ભૌતિક વસ્તુ છે, સાચું ને કે ના સમજાય? તો ત્યાં ઉપયોગપૂર્વક વ્યવહાર કરવો પડે. કારણ કે ભૌતિક વસ્તુના બે ગુણધર્મ આવે. જો આમ ભૌતિક વસ્તુના બે ગુણધર્મ છે નહીં, સાચું ને એને, પણ તમને તમારો પરિચય નથી ને પરને પોતાનું સ્વરૂપ માનશો એટલે તમારો કેવો ઉપયોગ છે. એટલે હું ચંદ્રિકાબેન છું તો તમને સુખવાળી વસ્તુ દુઃખરૂપવાળી લાગશે. અને હું કોણ છું એ જાણી લીધું, બહાર રિલેટિવ પણથી ચંદ્રિકાબેન છું, બહાર પણ શુદ્ધાત્મા છું, જગતની અંદર, તો દુઃખવાળો ભાગ બી તમને સુખ લાગશે. કોઈ દગો ફટકો કરશે, વિશ્વાસઘાત કરશે, સાચું ને એને, તમારું અપમાન કરશે, સાચું ને, તો એ તમને સુખ લાગશે. ચંદ્રિકાબેન વાત સમજે કે હા, આ વસ્તુ સમજવાનું ભાગ છે. એટલે પંખો સુખ દુઃખ નથી આપતો. આ જગતમાં સુખ નામનો ગુણ કેવળ આત્મામાં છે, બીજી કોઈ બી વસ્તુમાં નથી. અણસમજણના આધારે જ દુઃખ. એટલે આત્મા જે છે એ અલગ અલગ વસ્તુ પર આરોપણ કરે છે. એટલે એ તમને ભ્રાંતિવાળું સુખ છે, દરઅસલ નથી તમારું બધું. તો તમે જે બી વસ્તુમાં સુખ માન્યું છે એ દરઅસલ છે કે ભ્રાંતિવાળું છે? ભ્રાંતિવાળું. જેમ વ્યવહારમાં હોય ને કે સ્ત્રી પુરુષ જોડે લગ્ન કરે તો સુખ આવે, લક્ષ્મી હોય તો સુખ હોય, ગાડી હોય તો સુખ હોય, બંગલા હોય તો સુખ હોય, નામ હોય તો સુખ હોય. એ ભ્રાંતિવાળું છે, પણ અત્યારે મને એ જ સાચું લાગતું હોય ને એમ છે ભ્રાંતિવાળું, પણ હજી મારી સમજમાં એ નથી આવ્યું કે ભ્રાંતિવાળું છે એમ. તો શુદ્ધાત્મા મને પાછો આપી દો, પછી આપણે જ્યારે ના તમારે, ના, એટલે કારણ કે બે જ વસ્તુ તમને જ્ઞાનમાં રાખે, ક્યાં તો શુદ્ધાત્મામાં રાખે. વાત સમજાય કે ના સમજાય? અને એ શુદ્ધાત્મા આપી દો એટલે તમે ટાઈમ જશો એટલે પછી એવું જતું જ રહેશે, પેલું ભ્રાંતિ જતી જ રહેશે તમારે બધી. એટલે કેવું છે કે જે એજ્યુકેશનની અંદર પણ એવું છે કે વાળે વળે તો કામ થાય, તો વાળે વળે એવા નથી તમારે. એટલે હારે વળશે એટલે તમને ચારેય બાજુથી આવશે, એટલે પછી એમાંથી બહાર નીકળી જશે બધું. પણ આ તો ન તો ભ્રાંતિના ભાગમાંથી જ નીકળતા નથી, શુદ્ધાત્મા બે જગ્યા, એની જગ્યાએ ત્રીજી જ વસ્તુ વાપર્યા કરો છો. હું એવું કહેવા માંગુ છું કે મારી સમજણ હજી એટલી ડેવલપ નથી થઈ. આપણે કોઈ પણ વ્યક્તિને મને દુઃખ થાય તો મારે અણસમજણના આધારે દુઃખ થયું ને, મને દુઃખ થયું, મને કાંઈ ને આ બોલ્યા કોઈ પણ વ્યક્તિ, તો એ મારી એવી સમજણ નથી તો મને દુઃખ થયું ને. બરાબર છે. આ તો એક દાખલા આપું. તમે જ્ઞાન લીધા કેટલા વર્ષ થયા? જ્ઞાન તો ઘણા વર્ષ થઈ ગયા. આપણે કેટલા, 2, 5, 15, 20 વર્ષ? હા, એટલા થઈ ગયા. 20 થઈ ગયા. પછી બધા આપતા પુત્રો સમય આવે છે ને, હા, આવે છે. એ સમય આવ્યા પછી આ ભાષા બરાબર લાગે કે વિચારવા જેવી છે? ના, વિચારવા જેવી છે. વાસ્તવ ને આ તો અરેરાટી છૂટે છે. વિચારવા જેવી છે. આ આમના આ વેવણ આવ્યા છે તો બરાબર છે કે આ બોલે તો બરાબર છે. હા હા, વાત સમજ્યા કે ના સમજાય? વિચારવા જેવી છે. એની એ જ વસ્તુ કરી કરો છો. હજી તો મને આમ છે ને હજી તો મને આમ, કશું છે જ નહીં. નો ડાઉટ અમે દ્રષ્ટાંત આપીએ છીએ પણ એ કંઈ આપણે ઓળી નથી લેવાના. આપણે વાંચો ને, હું શુદ્ધાત્મા થયો છું. પણ એવું ખરું કે દરેક આપતા પુત્ર જુદા છે. મારે તો તમે એક પ્રશ્ન કરશો હું 100 પ્રશ્ન કરીશ. હા હા, માય કે કરો. એટલે પછી પેલું દ્રષ્ટાંત આપવાનું કહો છો ને, પહેલાં તો કહો ને કે બરાબર છે કે કેમ, તો કહી દઉં કે બરાબર છે. પણ હવે ખબર પડી કે એવું નહીં બોલાય, કારણ કે એના પાછળનો જવાબ જોઈશે, એટલે ભરાઈ જવાય છે. એટલે પછી એટલે કહી દઉં કે નથી સમજાતું. તો કે ભરાઈ જવાય વાક્ય બરાબર છે? નથી બરાબર. એમાં ભરાઈ જવાય એટલે એવું મિનિંગ થવાય. અમારા મહેશ આનંદજી છે આવડે નહીં ને, ને? અમારા મહેશ આનંદજી અમે ટ્રસ્ટી છે અમારે, વાંચો ને, અને અમારા આપતા પુત્ર મેનેજમેન્ટ કરશે, વાંચો ને એને. એટલે પછી ટ્રસ્ટીની મિટિંગ બોલાવશે કે આ જયમેશ આનંદજી સત્સંગ કરે છે પણ ભરાઈ જવાય છે, એટલે આપતા પુત્રનું પદ લઈ લેવામાં આવે છે અને જયમેશ આનંદજીને કોમન મહાત્મા તરીકે બેસાડી દીધું છે. ના, અમારા માટે છે. આ એક વાક્ય બોલો છો ને, ભરાઈ જવાય છે, એ આપતા પુત્રનો અથવા તો તમારા જ્ઞાનનું કેટલું બધું અવમૂલ્યન કરો છો. તમે અહંકારના પક્ષે કેટલા છો, વાત સમજે? હા, બરાબર છે. ખબર જ નથી પડતી. વાત સમજે કે ના સમજાય? આમાંની કોઈ બી વાત તમને પ્રેક્ટિકલમાં કે વર્તનમાં લાવવા નથી માગતો હું. બરાબર છે. કોઈ પણ રીતે પ્રશ્નોત્તરીની શૈલીમાં તમારી ચિત્તને અહીંયા હાજર કરાવવા માગું છું. હા,
અનંતતા તમારે બિલીફો છે, વાસ્તવમાં અનંતતા બિલીફો છે. હા તમને એવું છે ને કે મારી પાસે પૈસા હોય તો જ આ બધું અવાજ જવાય બધી વસ્તુ હા મને તો 100% છે એવું. વાસ્તવ ને પછી આ કામમાં આવશે, આ કામમાં નહીં, એવું છે કે નહીં બધી એવું એ વસ્તુ? છે. વાસ્તવ ને એને હા. પછી મારો પરિચય બધા કપડાથી છે કે બંગલાથી છે કે ગાડીથી એ બધી બી છે. એ બી છે. હવે તો કેટલી બિલીફ, એકાદ બે બિલીફો છે. ના ઢગલા બંધ છે, હવે ઢગલાબંધ છે કે અનંતતા છે? અનંતા છે, તો તમે અહીંયા હાજર કહેવા કે ગેરહાજર કહેવા? ગેરહાજર કેવું. તો ખાલી એ અનંતતા તમારી જે બિલીફ છે એટલે એ દર્શન જ્ઞાન થયું છે, એટલે એ અનંત ચિત્ત છે. તો જે કહે ને કે એક ચિત્ત કરાવવા માગું છું. હા તમને સુધારવા નથી માગતા, બગાડવા નથી, તમે બગડેલા નથી, સુધરેલા નથી. આ બધી રોંગ બિલીફો છે, એનાથી તમારું દર્શન જ્ઞાન અશુદ્ધ થયું છે, એટલે અનંત ચિત્ત થઈ ગયા છે. એટલે જાગ્રત જ આપની સાથે વાત કરીએ ને તો ટોટલી જાગ્રત, એટલે કહેવાનો અર્થ એવું ભરાઈ જવાનો મતલબ એવો છે મારો કે તમારી સાથે વાત કરવી હોય ને તો મારે 100% ચિત્ત અહીંયા હાજર રાખવું પડશે. એટલે અને વાત આ બધી કરવી પડશે. માન્યતાથી તમારે તમે છૂટો. હા સાચું ને? એટલે તમે જ તમારી ભૂલ જો, તમને ખ્યાલ આવે કે આ બફાટ થઈ ગયો, હા, પણ તેમ છતાં કે ભાઈ આ તમારે ભરાઈ જવાય છે કે બધી વસ્તુ. ભરાઈ જવાય એટલે હું આ અર્થમાં એમ કે જો હજી 100% justify કરે છે. હા જસ્ટિફાય થયું. સોરી પ્રફુલભાઈ, તમે ફાઇલનો સરસ નિકાલ કરો છો. તો કે કશું સુધારવા કે બગાડવા માગતો જ નથી. જે તમારું અનંત ચિત્ત થઈ ગયું છે, વાત સમજાય કે ના સમજાય? ચિત્તને બીજા શબ્દમાં દર્શન વત્તા જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ ચિત્ત. વાત સમજાય કે ના સમજાય? તો કે આ બધી રોંગ બિલીફ બધી ઊભી થઈ છે. તો કે આ પ્રશ્નોત્તરી દ્વારા તમને ધીમે ધીમે તમને ખ્યાલ આવે કે આ જયમીશભાઈ જોડે વાત કરવી હોય તો વિચારીને કરવી પડશે. એટલે 100% ચિત્ત હાજર રાખવું પડશે એમ. હા, સમજ્યા ને? ક્યાંય બીજે ગયા ને વાત કરીએ એવું ચાલશે નહીં ચાલે. નહીં, એવું નહીં ચાલે એમ. કશું જ નહીં ચાલે. વાત હા. સમજાય કે ના એટલે સમજાય? આ જાગૃતિ સાથે વાત કરવી પડે. કારણ કે મને દાદા ભગવાને પ્રશ્નોત્તરી કરેલા છે. વાત સમજાય કે નહીં? હા. મને એટલે એક જે બી એમ કહે કે ભાઈ કેમ કે એ કૃપા ઉતરી ગઈ કે રોગ કહેવાય. રોગ તો બોલાય નહીં, પણ તેમ છતાં રોગ કહેવાય તમારે. વાત સમજાય કે ના સમજાય? હા મને લઈ ગયા પહેલાં તો આ બધી વસ્તુ કેવી બની, આમ સામાન્ય કંઈક વસ્તુ બને તો અગાઉથી ખબર પડે મને. હવે શું છે મને ખબર નથી, પણ ખબર પડે 2-3 દિવસ પહેલાં કે 1 દિવસ પહેલાં ખબર પડે. હવે મને ખબર પડે એટલે પછી મેં મમ્મીને વાત કરી. મેં કહું અમારા ફાધર જોડે આમ ગમત કરવાનું, જેમ પ્રફુલભાઈ જોડે ગમત કરીએ ને એવી રીતે ગમત કરવાનું. મેં કહું મમ્મી, અમારા ફાધર ના બોલો કાકા. મેં કહું કાકાએ નવી દુકાન ખોલી છે. એટલે આટલું બોલું એટલે મારી મમ્મી કહે કે ભાઈ તું ડાયરેક્ટ ના કરતો એમ કે, કારણ કે મારી તો પ્રશ્નોત્તરી શૈલી ને કરા ભરાઈ જવાય બધી વસ્તુ. મારા પપ્પા ભરાઈ જાય તમારા તો પછી તકલીફ પડી જાય બધી વસ્તુ. હું તારા પપ્પાને પૂછીશ એમ કે બધી વસ્તુ. સાચું ને? એટલે પછી પૂછ્યું તો કે હા કે ભાઈ આવી રીતે મને એક દાદા ભગવાન તરી, એમનું નામ અંબાલાલ પટેલ, પણ દાદા ભગવાન તરીકે ઓળખાય છે, પણ મૂળ નામ અંબાલાલ પટેલ છે. જ્ઞાની પુરુષ છે. લાકા કવલમાં ગયા તો પેપરમાં આવ્યું હતું, બપોરનું ન્યૂઝ આવે ને એમાં આવ્યું હતું ને, એ રીતે ગયો હતો બધી વસ્તુના પુસ્તક ને બધું એ બધું કર્યું, વાંચ્યું ને જોયું તો ખાલી વાણી તો જબરજસ્ત છે, સ્ટ્રોંગ વાણી છે. 1 કલાકમાં મોક્ષ. હા સમજે ને? હા અને જ્ઞાની પુરુષ કહેવાય તો કે કમ્પલ્સિબિલિટી હોય, ફ્લેક્સિબિલિટી હોય, વિશાળતા હોય, ગંભીરતા હોય, સ્થિરતા હોય, સ્ટેન્સિબિલિટી હોય. સાચું ને કે ના સમજાય? બધું ઘણું બધું સ્ટ્રોંગલી બધું આમ. હવે સ્ટ્રોંગલી તો બધું લખેલું છે, વાત સમજે ને? પણ અમારે તો પેલું શાસ્ત્રનું જોઈએ તો આ બધું ઉડી જાય. વાત સમજાય કે ના સમજાય? પણ અમે જે રીતે પાઠશાળામાં ભણેલા, અમારા મા બાપે સંસ્કાર આપેલા, કોઈ બી વસ્તુનું નેગેટિવ ના થાય. પણ એક પ્રશ્ન થયો ત્યારે એમ થયું કે ભાઈ હવે આ વ્યક્તિને મળ્યા નથી એટલે સારો છે કે ખોટો છે કે શું છે એવું કોઈ પણ પ્રકારનો ઓપિનિયન ના અપાય. ના થાય. હવે એમને મળીએ ને વાતચીત કરીએ ને એમાં જ કેવા જવાબ આપે છે, પછી સારો ખોટો કે બધી વસ્તુ થાય બધી શું. પણ એટલું ખરું કે વાણી બહુ સ્ટ્રોંગ છે, એટલે ક્યાં તો જ્ઞાની છે ક્યાં તો ગાંડો માણસ છે. પણ એ ગાંડો પણ ના બોલાય ને જ્ઞાની પણ ના બોલાય. એ મળ્યા પછી આપણે પ્રશ્નોત્તરી કરીએ એનાથી ખબર પડે કે જ્ઞાની છે કે ગાંડો છે. વાક્ય રચના બધી કરેક્ટ છે, હાથમાં, પણ શાસ્ત્ર પ્રમાણે એક પણ કરેક્ટ નથી લાગતી. 1 કલાકમાં મોક્ષ જ બંધ થઈ ગયો છે. જૈન દર્શનમાં તો મોક્ષ બંધ થઈ ગયો છે. હવે 80,000 વર્ષ પછી મોક્ષ ખુલ્લો થાય. વાત સમજાય કે ના સમજાય? અને છેલ્લા તીર્થંકર થયા છે મહાવીર સ્વામી છે, એટલે બીજા કોઈ ભગવાન થઈ ના શકે. અને દાદા ભગવાન 25માં તો કે નહીં, રાઈટ જ નથી, એટલે ભગવાન તરીકે પણ માન્ય ના કરીએ. હા ના થાય. વાત સમજાય કે ના સમજાય? તો આટલા બધા સાધુ સંતો બધા ઘરબાર ત્યાગ કરે છે, ચક્રવર્તી બધું રાજપાટ છોડે છે,
તોય નરકે જાય છે. આ શ્રેણિક મહારાજા નરકે ગયા છે. અને હાલો આ કલાકમાં મોક્ષ એટલે આ રમવાની વાત છે? ના. થાય કે ના થાય? પણ એટલું બધું સ્ટ્રોંગલી બોલે છે તો કે આને મળવું પડે, આ વ્યક્તિને મળવું પડે. હા. વાત સમજે ને? તો ક્યાં તો આ ડાયો માણસ છે, ક્યાં તો ગાળો માણસ છે. પણ આપણે મળ્યા પહેલાં કશું જ બોલી ના શકાય, એટલે મોટો દોષ બેસે, આપણા ધ્યાન ઉપર આવરણ પડે. એ મને મળવું છે. તો વાત કરી ફાધરને તો કે જો તારો પ્રશ્ન નહીં પૂછવાનો. મેં કહું હું પ્રશ્ન પૂછીશ, તમારા જેમ કાન ને આંખ બંધ કરીને હું માન્ય નહીં કરું. તમને પૂછીશ એમને પૂછીશ બધું, અને મને જવાબ મળશે બરાબર તો એ થશે. હા, એટલે તમારા ફાધરે એવું કીધું કે ત્યાં જઈને તારે દાદાને પ્રશ્ન નહીં કરવા. નહીં પૂછવાના. મેં કીધું હું પ્રશ્ન પૂછીશ. વાત સમજે ને? મને પ્રશ્નના સમાધાન મળે તો જ માનીશ. હા. વાત સમજે કે બાકી નહીં મારું. પણ તેમ છતાં સ્ટ્રોંગ છે એટલે કંઈક મળવા જેવી વ્યક્તિ છે. હવે તો કેટલા 500,000 ભૂત ભૂવા દોરા ધાગા મંત્ર તંત્ર વાળા મળ્યા હતા. વાત સમજે ને? પણ મારે જવાનું થયેલું નથી બધી વસ્તુ. તમારે જો મેં કહું મારે તો મને મારા કર્મ ઉપર જ મને વિશ્વાસ છે. વાત સમજે ને? તો પછી એ તમને ફોર્સ ના કરે કે ના તારે આવવું પડશે? હા તો જઈએ ને, એકવાર જઈએ. પછી મેં કહું મારે કંઈ જોઈતું નથી. મેં જેવું કર્મ કર્યું છે એવું આવશે. વાત સમજે કે ના સમજે? મારે કંઈ આ તો હું મારા માટે પૂછું છું કે તમારું લઈને હું મારા ઉપર આમ જોઉં છું કે મને કોઈ એવું કે તારે આ મંદિર આવવાનું છે તો હવે તો હું જવું ને. એટલે મારા મા બાપે કીધું છે, મા બાપની આજ્ઞા તો પાડવાની એટલે હું છે. જઈ આવું હવે. પણ પૂછું કે મને કેના માટે લઈ જાઓ છો? તો કે નહીં, તો કે ના મને મારા કર્મથી છે. વાત સમજે? એના માટે નથી જતો. હા, આપણા સનાતન ધર્મમાં આ બધા ધર્મો છે, ભગવાન છે, માન્ય છે, એટલે એનો વિનય છે, બધું છે. અને તમે મા બાપ છો, એ મા બાપનો પણ વિનય એ બધી વસ્તુ છે. પણ આના માટે હું નથી આવતો. તમે મને આ કહ્યું છે, હવે તેમ છતાં લઈ જશો, પણ મારે નથી જોતું. મારે તો મારો કર્મ છે, એનાથી બધું છે. હું મારું કર્મ બરાબર કરી દઈશ. ધારો કે ભૂલ તો થાય, મનુષ્ય માત્ર ભૂલ થાય તો ધારો કે મને દુઃખ આવશે તો કંઈક મારી ભૂલ છે તો એનું પ્રતિક્રમણ કરી દઈશ, એનાથી મને એ થશે. હા. પણ આ બધું મંત્ર તંત્ર દોરા દગા ભૂત ભૂવા એ બધી વસ્તુ ના થાય. તેમ છતાં કોઈનો અભાવથી બધાને જવા દીધા છે. પણ મને આ વસ્તુથી નહીં, મને મારા ઉપર જ કુમારી છે, મારા કર્મથી મને મળે. બરાબર છે. ભગવાન પાસે જતા હતા તો ભગવાન પાસે કશું માગવાનું નહીં, પણ અહો અહો ભગવાનને એમ કે જીવતા ભગવાન મળ્યા હોય. હા. જેમ છોકરા છોકરી એકબીજાને ગમી જાય તો એ છોકરી મળી જાય તો કેવું એને સ્વર્ગ જેવું લાગે કે ના લાગે? લાગે. અને છોકરો મળી જાય તો સ્વર્ગ જેવું લાગે કે ના લાગે? તો આ જીવતા ભગવાન મળી ગયા એટલે મારું કામ થઈ ગયું. તો ત્યાં આગળ સ્તુતિ અમને શીખવાડેલી હોય, પાઠશાળામાં શીખવાડે, દર્શનમ દેવ દેવેશ્યમ, દર્શનમ પાપનાશ્રમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ, દર્શનમ મોક્ષ સદમ. દેવના દર્શન થાય, વાંચને ને, તો પાપોનો નાશ થાય. પાપનો નાશ થાય તો દર્શનમ સ્વર્ગ સોપાનમ, સ્વર્ગનું સાધન બને છે દર્શન. દર્શનમ મોક્ષ સાધનમ, એ સાધનથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આ બીજું કશું નહીં. બધું ભગવાનના જીવતા ભગવાન મને મળી ગયા, જીવતામાં આવી. એ રીતે ભક્તિ. બાકી મને હું ભણવામાં પહેલો નંબર આવું, પછી મને સારી નોકરી મળી જાય, પછી મને સારી છોકરી મળી જાય, પછી મને ગાડી મળી જાય, ના રામ તારે એ બધું ના હોય. બધી વસ્તુ એ તો ઘર બાર ચક્રવર્તી પદ છોડીને ભગવાન બન્યા છે. એની પાસે એવું મંગાય નહીં, ના મંગાય. અને બીજા પાસે મંગાય જ નહીં. હવે એ જ ભિખારી છે, તમારું જ્યોતિષ જોઈ આપે છે અને 500 રૂપિયા જેવી એક પ્રશ્નનો જવાબ 500 રૂપિયા, તો એ જ ભિખારી છે. આપણને શું આપણું દર ફીટાવાનું છે બધી વસ્તુ. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? એટલે વસ્તુથી એટલે આ વસ્તુ સમજવાનો ભાગ છે. વાત સમજે ને? એટલે પછી ફાધર લઈ ગયા, ફાધર ઓળખાણ આપી, આ બધી વસ્તુ છે. તો દાદા તો મને સીધો જ પ્રશ્ન કર્યો, એટલે મને એ રોગ પહી ગયો છે. અલ્યા તું અહીંયા ક્યાં આવ્યા કે ફસાવવા માટે? એમ કે તારા મમ્મી પપ્પા આવે તો બધું બરાબર છે, દુનિયાદારી જોઈ લીધી, હર્યા ફર્યા, મોજશોખ કર્યા, પૈણ્યા. વાત સમજે ને? છોકરાઓ થયા, પપ્પા થયા, મમ્મી થયા. વાત સમજે ને? હજે તારે દુનિયા જોવાની છે. હજી તો તું સ્કૂલ કોલેજમાં ભણે છે, દુનિયા જોવાની. ક્યાં ફસાવા આવ્યો? બોલો, હવે ગૂંચવી નાખે કે ના ગૂંચવી? ભીડાઈ ગયા, મને ભીડાઈ દીધો દાદાએ. પછી હું તમને ભીડી જ નાખું ને કે ના ભીડી નાખું? ના, ભીડતા નથી, અમને તો ખુલ્લા કરો છો. ભરાઈ દીધા એમ ને? ખુલ્લા કરો. મને તો આમ દાદા આવું કરી ભરાઈ દીધા બધી વસ્તુ. એટલે અમારા મા બાપે જે સંસ્કાર આપ્યા હતા, જે જગ્યાએ અમને પાઠશાળા શિબિર મોકલતા હતા, બહુ બેઝિક. અમે કોઈ વ્યક્તિ પકડેલી નહીં, અને આજે કોઈ વ્યક્તિને નથી પકડતા. એની અંદર વ્યક્ત થયેલું છે પકડીએ છીએ.
હા જેમ દહીંમાં વલોણ કરીને માખણ હાથમાં આવે ને એ માખણ પકડીએ છીએ, બીજી બધી વસ્તુ ના આવે બધું. આપણે તો વ્યક્તિ પકડીએ, વાત સમજે કે ના સમજે તો પ્રોબ્લેમ્સ આવશે, બધું દુઃખો સુખો બધું દ્વંદ રહ્યા જ કરશે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય. એટલે મેં કીધું દાદાજી તમારી વાત બરાબર છે, મારે બધું આ હરવા ફરવાનું મોજ શોખ કરવાનું છે, પહેરવાનું છે, પછી બાપ બનવાનું છે, બધું વસ્તુ બરાબર છે. પણ મેં કહું મારા મમ્મી પપ્પા બન્યા છે ને જોઉં છું બધી વસ્તુ. વાત સમજે આજે મારી 22 વર્ષની ઉંમર કે 21 વર્ષની ઉંમર જોઉં છું. વાત સમજ્યા કે ના સમજાય. હા. તો એ વસ્તુ બતાવે છે કે એમના અનુભવથી જ આમાં પડવા જેવું લાગતું જ નથી એમ કે બધી વસ્તુ. વાત સમજ્યા ને. હા તો એવા મારા 20-25 વર્ષ શું કામ બગાડું એમાં, અને પછી મારે નીકળવું તો ના નીકળાય. બરાબર છે. દલદલમાંથી નીકળાય ખરું. પણ આટલી ઉંમરે તમને આટલી સમજણ હતી એટલે કેટલું આ કેટલાય અવતારોનું આ તો પાછું એક development હોય. વિષય બદલી નાખો છો. મારા વખાણ કરવા માટે નથી, તમને સાયન્સ બતાવું છું. હા સાયન્સ બતાવું છું. આ તમારે હવે પ્રફુલભાઈને છોડવા તો છોડી શકાય? ના છોડી તો શકે, પ્રફુલભાઈ ગીતાબેનને છોડી શકે? ના છોડી શકે. 2 દિવસ આગા પાછા હતા તો બધું રસોડ બધું આમ આગું પાછું બે કરતા. દિવસ પહેલા જે ગુરુ પૂર્ણિમાની વાત થઈ હતી ને, પછી એમણે યુટ્યુબ ઉપર પેલું એ દિવસે હાજર નહોતા. પછી ગુરુ પૂર્ણિમાનો સત્સંગ એમણે 2 દિવસ પછી સાંભળ્યો ને, તો મને કહેતા કે કોની ગીતા? મેં કીધું દાદાની ગીતા. એ તો ચાલે હતું. વાત સમજાય ને. હા હવે હું પહેણ્યું તો પછી દલદલમાં બહાર નીકળી શકાય ખરું? ના આમનો રહું ના આમનો રહું બધી વસ્તુ. મેં કહ્યું દાદા એમનો અનુભવ જ બતાવે છે કે મારે પડવા જેવું નથી, મારા 20-25 વર્ષ શું કામ બગાડવું, એ પછી બી ના નીકળી શકું. બરાબર છે. હા તો દાદા આમ બધાને જોયું કે આ વાણીનો છોકરો શું માગે છે એમ કે. મેં કહ્યું મારે તો આ બધી વસ્તુ નથી જોઈતું, મારે તો સનાતન સુખ જોઈએ છે. એકવાર આવ્યા પછી જવું ના જોઈએ. તમારી પાસે છે તો તમે જે કહેવો કરવા તૈયાર છું, ના તો જાળીએથી જય શ્રી કૃષ્ણ આવું કહી દીધું. ચાલે ને કે ના ચાલે? કે વિનય કર્યો કહેવાય કે અવિનય કર્યો કહેવાય? વિનય કર્યો. વિનય કર્યો. વાત સમજે કે ના સમજે? તો દાદા પેલા સંગપતિ બેઠા હતા, રસિકભાઈ, પેલા નટુ કાકા બેઠા હતા, ચંદ્રકાંતભાઈ બેઠા હતા, નીરુબેન બેઠા હતા. સાચું ને? રસિકભાઈ હતા આપણે, નાના રસિકભાઈ તમારા, હા અને બીજા બધા મહાત્માઓ બેઠા હતા. સાચું. તો કે આ વાણીનો છોકરો શું માગે છે? માસીબા બેઠા હતા. તો માસીબા કે દાદા જ્ઞાન આપી દો એમ કે. સનાતન સુખ માગેલું એટલે વિનય થયો મોટો. એક વાર આયા પછી જવું ના જોઈએ, હા એવું જોઈએ. બાકી તો છે જ ને બધી વસ્તુ. એકવાર આયા પછી જવું ના જોઈએ. સાચું ને કે ના સમજાય? તો બધા કંઈક દાદા એને જ્ઞાન આપી દો. સાચું ને કે ના સમજાય? હા તો કે આ મને પહેલો પ્રશ્ન કર્યો, આ જવાબ આપ્યો. સાચું ને કે ના સમજાય? હવે તમે 15-20 વર્ષથી બોલો છો કે દુઃખ લાગે છે ને પેલું લાગે છે, ક્યાંથી ક્યાં વિષય ઉપર જતા રહો છો. તો એવું કહેવાય કે આ જે મને એવું થયું કે મારી વાણીથી મને દુઃખ થાય છે એવું ખ્યાલ આવ્યો, તો આ મારા એટલે હું હજુ મારા વાણીથી ઉપર દુઃખ જ- નથી થતું, તમારી બિલીફ કઈ છે એના આધારે દુઃખ થાય છે. એટલે આ બોલવાથી પણ આના વાણી ઉપર આ એક આવરણ આવે છે મારા જ્ઞાન ઉપર, એવું બી થયું. આ ધારો કે તમારી ખુરશી છે, એના મહેશભાઈ ખુરશીને પછાડે કે એ કરે તો દુઃખ થાય કે ના થાય? તમારી ખુરશી હોય મારી તો ખુરશી પછાડે તો થાય મને, હા સમજે ને? ના હોય તો ના થાય. કશું ના થાય. ટકોરે નહીં કરો એવું. આ મારું હા. આ બિલીફ છે, એનાથી દુઃખ છે. એટલે મારી વાણી એટલે હું મારી વાણીની કરતા બની. વાત સમજે કે ના સમજાય? એટલે પછી આ વસ્તુ બની. વાત સમજે ને? એટલે માસીબાને બહુ છોકરાઓ તૈયાર થાય એટલે બધું હતું. અને બધા દીપકભાઈ, યોગેશભાઈ, દેવું છે, પછી જીતુભાઈ છે, બધા ત્યાં બધું આપતાવાણી લખતા હતા ને એમના ત્યાં બધું એ કરતા હતા, બધું નીરુબેનના ત્યાં માસીબાનું ઘર ને બધું હા. વસ્તુ. તે રીતે આ છોકરાઓને બધું આવે તો બહુ જ એમને થાય બધી વસ્તુ. તો પછી એમના ઘરે લઈ ગયા હતા બધા. બરોડા એમને ભાડે ઘર લીધું હતું, એટલે જમાડ્યા અને બધું. ને પછી સાંજનો પ્રોગ્રામ તો દાદાએ એ કર્યું. પણ તેમ છતાં પ્રશ્ન કર્યો, મેં કોઈ શાસ્ત્રમાં આવું કીધું છે કે આ કાળમાં આ ક્ષેત્રથી મોક્ષ બંધ થઈ ગયો છે, તો એ શું કહેવા માગો છો? ખોટા જેવું ને શું કહેવા માગો છો? તો કે કરેક્ટ છે, કરેક્ટ છે. હવે કરેક્ટ છે તો તમે 1 કલાકમાં મોક્ષની વાત કરો છો, એ શું છે? તો કે આ જે મોક્ષ બંધ થઈ ગયો છે, ક્રમિક માર્ગમાં મોક્ષ બંધ થઈ ગયો છે. મેં કહ્યું કેમ બંધ થઈ ગયો છે? તો કે તીર્થંકરના જન્મ બંધ થઈ ગયા છે, માટે મોક્ષ બંધ થઈ ગયો છે. છેલ્લા મહાવીર સ્વામી થઈ ગયા, 25માં તીર્થંકર ના થાય, એટલે તીર્થંકરના જન્મ હોય તો મોક્ષ ખુલ્લો રહે. પણ તીર્થંકરના જન્મ બંધ થઈ જાય માટે મોક્ષ બંધ થઈ ગયો છે. તો હવે આ તમે મોક્ષની વાત કરો છો, શું છે? હા વાત સમજે કે ના? તો કે પેલો ક્રમિક માર્ગે મોક્ષ છે અને અક્રમ માર્ગે મોક્ષ છે. આ અક્રમ માર્ગ છે 10 લાખ વર્ષે અપવાદ રૂપે ખુલ્લો થાય. હા એટલે મન વચન કાયનો એકાત્મ યોગ તૂટી જાય ત્યારે આ ખુલ્લો થાય. એ અપવાદ માર્ગ છે, મૂળ માર્ગ નથી.
અને ક્રમિક માર્ગ એ મૂળ માર્ગ જે ધોરી માર્ગ છે. મેં કહું અક્રમમાં મોક્ષ એટલે શું છે? તો કે અક્રમમાં મોક્ષ બે પ્રકારના છે. પહેલાં અમે તમને જે જ્ઞાન આપીએ છીએ એમાં પહેલાં અજ્ઞાનથી મુક્ત કરીએ છીએ અને પછી તમને જે જ્ઞાન મળે છે એમાં રહી પછી આત્યંતિક મુક્તિ તમારા થાય છે. બે પ્રકારના જ્ઞાન. એ તમને કારણ સર્વજ્ઞ બનાવે છે, કાર્ય સર્વજ્ઞ. તમે મહાવિદ્ય ક્ષેત્રે જાઓ ત્યાં આગળ થાય બધી વસ્તુ. આ શું ને? પછી મોક્ષ પૂછ્યું. મોક્ષની પરિભાષા શું? તો કે મુક્ત ભાવ, મોહનો ક્ષય કરવો એનું નામ મોક્ષ. વાત સમજાય કે ના સમજાય? હા. આખી આ રીતે બધા પ્રશ્નો થયા, ખુલાસા થઈ ગયા. વાંચવા પછી દાદાએ જ કીધું કે જે બધું લિસ્ટ બન્યું છે બધાને મેસેજ મોકલી દો ને આપણે સાંજે જ્ઞાનનો પ્રોગ્રામ કરવાનો છે. પછી માસીબાઈ એમને ઘરે લઈ ગયા. એમની સામે દેરાસર હતું તો કોઈ નહીં ને પૂજા કરવી તો ત્યાં જજો ને ત્યાં સુધી અડધો કલાકમાં પોણો કલાકમાં રસોઈ બની જશે. જમ્યા અને પછી પાછા આવી ગયા. વાત સમજે કે ના સમજ? આ વસ્તુ સમજવાનો ભાગ છે. હવે મને જો આ રોગ પડી ગયો છે, હવે એ રોગ કાઢવા ગયા તમને બાપડા ગમતું નથી, મને પુલિનાનજી કંઈક તમે બોલો ને, બધાની ફરમાઈશ આવે છે, બધાને એવું લાગે છે કે આ બધાને આપે જમીનબીને આપતા નથી એટલે પક્ષપાત છે. બધી વસ્તુ છે પક્ષપાત છે. મેં એમને ના પાડી, મેં મને બગતા આવડતું જ નથી બધી વસ્તુ, બધું બાજી બગડી જાય બધી વસ્તુ. હા સમજે કે ના સમજાય? કારણ કે મને તૈયાર કરવું આવડતું જ નથી બધી વસ્તુ. મને તો જીવતી ચોપડી વાંચી છે, પેલી વાંચી જ નથી બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હવે એમને ખબર છે કે છે પણ એ પોતે એમને આખી એના માઇન્ડમાં છે ને એને ગોઠવેલું છે. હવે ગોઠવ્યા સિવાય બીજું આવશે શું થશે તમારે? મેં કંઈ ગોઠવેલું નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે કોઈ અભિપ્રાય ના પડતા કે બરોડાવાળા જયમીશ આનંદજી નથી આપતા. બધી ના આપે જ છે બધી વસ્તુ. ના મને 10-15 વાર કીધું. વાત ને કે ના સમજાય? અમારા મહેશભાઈ કહે કે આપણે બોલ, મેં કહ્યું મને એ શૈલી જ નથી કે કેવી રીતે થયું છે. પહેલાં અમે આવું બોલતા હતા પણ અમને જ્યારે જ્ઞાન આપ્યું વાંચો ને બીજા દિવસે ગયા અનુભવ કહેવા માટે, એમણે સ્પષ્ટ કહી દીધું. કુળદીપકને અમને બેને જ કીધું. હું કુળદીપક, મારા ફાધર, મધર, વિપુલભાઈ, આ 5 જણાએ જ્ઞાન લીધેલું. વાંચો ને તમને બેને જ કીધેલું કે જયમીશ આ જ્ઞાન જેમ છે તેમ સમજવું હોય, તે રૂપ થવું હોય, ચરિતાર્થ કરવું હોય તો આ જૈન પૂતગલ છોડવું પડશે એમ. ત્યારથી જ એ પ્રવચનની શૈલી કે બીજી ત્રીજી કથા પ્રવચનની શૈલી જ જતી રહી. એટલે કુળદીપકને અમારી તમે સત્સંગ સાંભળજો તો તમે સ્કૂલમાં પ્રોગ્રામ થયા છે, પ્રશ્નો કર્યા છે, સ્પીચ નથી આપી. તમને સુખ ગમે કે દુઃખ ગમે? સુખ ગમે. ટેમ્પરરી ગમે કે પરમેનન્ટ ગમે? હવે સુખ તમને ગમે છે, વાત સમજાય કે ના સમજાય? તો સુખનું પ્રમાણ વધારે છે કે દુઃખનું પ્રમાણ વધારે છે કે દુઃખનું પ્રમાણ? હવે સુખ ગમે છે તો દુઃખનું પ્રમાણ કેમ વધારે છે? વાત સમજાય? પ્રશ્નોત્તરી કરી છે. વાત સમજાય કે ના સમજાય? હવે પ્રશ્નોત્તરી છે એટલે મારું ચિત્ત પણ હાજર રાખવું પડે. તમે ગમે તે બોલશો, ચિત્ત એટલે દર્શન જ્ઞાન આજુ તમારે છે એટલે મારું સેન્ટર નહીં છૂટે ને તમારું સેન્ટર નહીં છૂટે. એટલે બંનેને ચિત્ત હાજર હોય તો જ વ્યવસ્થિત. અક્રમ વિજ્ઞાનની અંદર ખાલી ચિત્તની હાજરી જ જોશે, એને સત્સંગ કહેવાય. આત્માને શુદ્ધ નથી કરવાનો, ક્યારે અશુદ્ધ થયો જ નથી. હા વાંચો ને, જે એક ચિત્ત હતું એની જગ્યાએ અનંત ચિત્ત થઈ ગયું છે. હવે એકાંતિક થઈ ગયું છે એટલે અનંત ચિત્ત થઈ ગયું છે. બાય રિલેટિવ પણ થયું, ગીતાબેન છું, ફલાણાની પત્ની છું, ફલાણાની મધર છું, ફલાણાની વેવણ છું, ફલાણાની સાસુ છું, બાય રિલેટિવ પણથી તો એક ચિત્ત કહેવાય. હા હા હા. વાત સમજે ને? પણ હું ફલાણાની દીકરી છું, ફલાણાની વાઈફ છું, ફલાણાની મધર છું, ફલાણાની વેવણ છું, ફલાણાની સાસુ છું તો અનંતચિત થઈ ગયું. હું પ્રજાપતિ છું તો અનંતચિત થઈ ગયું. હું જાડી છું, હું ભણેલી છું, આ બધી બ્લન્ડર્સ કહેવાય. આ બધી આ બિલીફો કહેવાય. પછી આ બિલીફને આત્માની અપેક્ષાએ રોંગ બિલીફ કહેવાય. તો આ બધી રોંગ બિલીફો છે, એમાં ખાલી પ્રશ્નોત્તરી થાય તો ક્યાં ને ક્યાં આ જે પ્રશ્નો થશે એમાં તમને ખોલ્લા કે બદનામ નથી કરવા માગતા. તમને પોતાને જ કહેવા પડશે કે મેં ખોટો જવાબ આપ્યો છે. હા. પણ તેમ છતાંય તમને તમારો પક્ષ છે એટલે શરૂઆતમાં તો તમને ઓપ્શન બહુ મળે. એક આપતો પુત્ર નહીં તો બીજો, બીજો નહીં ત્રીજો. શરૂઆતમાં જયમીશભાઈ નહીં ગમે તમારે, પણ 5-25 વર્ષ પછી જયમીશભાઈ પાસે આવવું પડશે. બધી વસ્તુ તમને ઓપ્શન મળશે
પેલા તમે પૂછ્યા જ કરતા ને તમે જવાબ આપશો પણ એમાં દલદલ જશે નહીં અને ખાલી તમારી ચિત્તની હાજરી થઈ કામ થઈ ગયું. એટલે ચિત્તની હાજરી એટલે હું મને જે સમજાય છે એ કહું છું કે કોઈ પણ કામ હું કરું છું એમાં મારી ચિત્તની હાજરી છે તો હું આત્મામાં છું. હા, ચિત્તની હાજરી છે એટલે આત્મામાં છું. એને બીજી રીતે લઈએ. બીજી બધી વસ્તુ તો બધું બહુ શાસ્ત્રનું તો બહુ હાર્ડ છે. તમે ગાડી ચલાવશો કે નહીં ચલાવો? હા કે ના? ચલાવીશ. ચલાવશો. કેમ ચલાવશો? આવડે છે માટે આવડે છે. ચલાવશો હા, આવડે અને છે. ના આવડાવે તો તો ના ના આવડે. ચલાવું. ચિત્તની હાજરી છે હા, અને ચલાવતા આવડે છે તો ચલાવશો. તો ચલાવીશ. વાત સમજે કે ના સમજાય? પછી તમે ગાડી ચલાવો છો તો તમે 5-10% ચિત્તની ગેરહાજરીથી ડ્રાઇવિંગ કરશો ખરા? ના, તો કેટલું? 1 મિનિટ 1 સેકન્ડ પણ નહીં. 200% જાગૃતિ રાખશો કે 100% જાગૃતિ રાખશો? 100%. 200% ના હોય. તો ચિત્ત હાજર છે ને. હાજર તો જો ચિત્ત હાજર છે તો તમારા ઘરેથી સ્કૂલે જવાય કે ફેક્ટરીએ જવાય, ત્યાંથી કામ પતીને પાછું તમારા ઘરે આવી શકાય. હવે ટ્રાફિક તો તમારા નિયમ પ્રમાણે ચાલતું હશે ના, ગમે ત્યારથી ગમે તે પણ ઘૂસે ચિત્તની હાજરી છે 99.99% એક્સિડન્ટ ના થાય. ના થાય. વાત સમજે કે ના હા. સમજે? તો આ ચિત્તની હાજરી છે. તો આ ચિત્ત સમજાઈ ગયું કે ના સમજાયું? હા, એટલે તો હું તમારું ચિત્ત હાજર જ કરું છું. એ પ્રશ્ન પૂછું છું, આ બરાબર લાગે છે કે નથી લાગતું? ચિત્ત હાજર કરું છું. હવે ચિત્ત હાજર કરું એટલે તમારું ચિત્ત છે દર્શન જ્ઞાન ચોખ્ખું કરું છું. એટલે હવે હું મારું એક એક્ઝામ્પલ આપું કે મારે આવું બહુ વાર મિસ્ટેક થાય છે કે બે તપેલી ગેસ પર સાઈડમાં જોડે જોડે મૂકી હોય, 2 ગેસ ચાલુ હોય તો બંધ હોય, એનો કોઈ એ નથી. પણ એક વસ્તુ પર આનતી પણ બંને બાજુ 2 તપેલી પડી હોય તો ઘણી વખતે એવું થઈ જાય કે દૂધની અંદર ચા નખાઈ જાય અને ચાની અંદર બીજું કંઈક નખાઈ જાય, મરચું મીઠું નખાય. આવું ઘણી વખત થાય. ત્યારે મને પહેલાં બહુ થતું હતું, હવે નથી થતું. કોઈ વાર થઈ જાય ને આમ નાખવા જવું ને એકદમ યાદ આવે કે ઓહ આ શું થાય છે. ત્યારે એવું ખબર પડે કે આ ચિત્તની હાજરી નહોતી. તો આ હવે શેમાં જાય? આવું બહુ વાર થતું હતું. તમને લાગે છે કે એ મૂંઝે છે કે મને મૂંઝવે છે વિપુલભાઈ? મને જે બને છે હું કહું છું. ગાડીના એક્ઝામ્પલથી પહેલાં રહેતું હતું ને હવે નથી રહેતું. મારે કયા વિષય પર સાથ? હવે નથી રહેતું એટલે મારે કોઈ સત્સંગની વાત જ કરવાની રહી. ભાઈ મહેશભાઈને મારે આપવાનું ના રહ્યું. નહીંતર આવું જ બોલશે. પહેલાં નહોતું રહેતું ને હવે રહે છે. એટલે પહેલાંય નહોતું રહેતું ને અત્યારે નથી રહેતું. તો પછી એ ચિત્ત હાજર નથી એવું થયું ને. હાજર જ નથી. ચિત્ત હાજર એટલે તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું થવું. તો પછી એટલો ટાઈમ હું આત્મામાં નથી એ જ થયું ને. એવા દાખલા ક્યાં ગણો છો? તમારું ચિત્ત હાજર છે તો આ સાચું મિસ્ટેક ને? કેમ થઈ તો જાય? પંખો સુખ દુઃખ આપે છે. ના, પણ માન્યતા. પહેલાં તો એવું હતું ને પંખો સુખ દુઃખ આપે છે. સારો ખોટો છે તમે વાત સમજે કે ના સમજાય? તારે ખબર પડી કે તમારી અજ્ઞાનતા છે એટલે ઉનાળામાં શિયાળામાં ચલાવે એટલે દુઃખ આપે છે. એટલે અજ્ઞાનતાએ દુઃખ આપી છે, પંખાય નથી. તો એના સ્વભાવમાં જ છે. અને ઉનાળામાં ચલાવો છો તો ઉનાળામાં જે રીતે છે એના આધારે પવન બને છે તો એ રીતે તમને સારું લાગે છે. પણ તેમ છતાં પંખો તમને સુખ દુઃખ નથી આપતો. તમારું જ્ઞાન તમને સુખ આપે છે. અને અને આ તમારું દર્શન જ્ઞાન ચૂક થયું એટલે આ શુદ્ધ ચિત્ત થયું. વાત સમજે ને? પહેલાં આવું રહેતું હતું પણ હવે પહેલાં આવું થતું હતું હવે નથી રહેતું. મારે કઈ પતી ગયું. મારે કોઈ સત્સંગ જ કરવાનો નહીં. ના બોલજો આવા બધા વિરોધાભાસી વાક્ય બોલો છો. કેટલો બધો દેહાધ્યાસ છે. શું કહો છો? બરાબર છે. 2 ભાષા ના બોલો. હમ. હવે નથી રહેતું તો કોઈ સત્સંગ જ નહીં કરી શકે તમારી જોડે. અને દાગે કરશે તો પહેશે નહીં. અને જો સૂઝવાળો હશે તો વાત જ નહીં કરે. કારણ કે બરાબર છે. એની વાણી વેરાય છે, ઝીલાતી નથી. હમ. વાત સમજે ને? અને કોઈ બી તીર્થંકર કે જ્ઞાની હોય એની વાણી વેરાવી ના જોઈએ, ના ઝીલાવી જોઈએ, જોઈએ. ઝીલાવી જોઈએ. હા. વાત સમજે કે ના સમજાય? હા. આ શબ્દ રચના તમે કોઈ તીર્થંકર કે વિતરાગની વાણી ઝીલતા જ નથી. વાત સમજે કે ના સમજે? હા. કેમ ચંદ્રિકાબેન આમ ગભરાઈ ગયા? હા, ઈનાબેન ને આપો. પેલા એની અંદર નાખેલું છે અવાજ એ રીતે. શું કહો છો ઈનાબેન? આ પહેલી વાર બહુ માર્મિક વાત નીકળી એમ મને, એટલે મેં પણ સાંભળી એમ કે જ્ઞાનીની એમ કે તીર્થંકરોની વાણી ઝીલાવી જોઈએ, વેરાવી ના જોઈએ એમ. એ બોલશે જ નહીં, મૌન થઈ જશે. એટલે તો પદ્માસન વાળી બેહી ગયા છે. આ બધી ડબલ ભાષા બોલીએ છીએ. પહેલાં રહેતું હતું ને હવે નથી રહેતું. મારે શું બોલવાનું? અને વ્યવહારમાં પણ આવું જ થાય છે જ એમ. એટલે આજે બહુ મોટો ફોડ પડી ગયો એમ. હા સમજે ને? તમને મનુષ્ય અવતાર તમારી જાતને ઓળખવા માટે છે. કોઈની દીકરી થવા માટે કે ડૉક્ટર થવા માટે કે ઓફિસર લેવાના ક્લાસ 1 ઓફિસર થવા એના માટે નથી. ના બરાબર છે. એ તો બાય ડિફોલ્ટ થશો જ. તમે આ નહીં કરો તો થશો.
એ તો ભ્રાંતિ જ લાગે. મેં એક્ઝામ આપી એટલે હું ક્લાસ 1 ઓફિસર થઈ ગઈ, આમ થઈ ગઈ, તેમ થઈ ગઈ. ના, એ તો તમારા વ્યવસ્થિતમાં હતું જ એ રીતે બધી વસ્તુ. પણ તમારે ભગવાન થવું હોય તો કરવું પડશે. એ ભ્રાંતિમાંથી બહાર નીકળવું પડશે. વાત સમજે કે ના સમજે? એટલે બહુ મોટી વસ્તુ સમજવાનો ભાગ છે. બહુ એટલે આમ સત્સંગ સાંભળીએ છીએ પણ જ્યારે 1 to 1 વાત થાય છે ને ત્યારે એવું લાગે છે કે આજે બહુ જ મોટી બહુ પકડાઈ મોટી ગયું. વસ્તુ નીકળે છે. વાત સમજે કે ના સમજાય? બહુ મોટી વસ્તુ નીકળી. આમ કામ થઈ જાય તમારે બધી વસ્તુ. થઈ ગયું કામ એમ. વાત સમજે કે ના સમજાય? એટલે ચિત્ત, તમે જો ગાડીમાં તમારે ચિત્ત હાજર છે તો એક્સિડન્ટ થાય છે સામાન્ય રીતે. હા, તેમ છતાં ડિસ્ટર્બ થયા હશે તો જો કંઈ ને કંઈક થશે બધી વસ્તુ. થઈ જાય. મેન્ટલી ડિસ્ટર્બ થયો તો એક અથડાઈ જઈએ એમ ક્યાંક. વાત સમજે કે ના સમજાય? વધારે પડતું ના પણ સેટ ટચ થઈ જાય. હા, વાત સમજે કે ના સમજાય? અને આ ચિત્તની હાજરી છે તો મારે કશું તમને ક્રિયા નથી આપવી. કોઈનો અહમ ન દુભાય એવું બી મારે નથી આપવું. કોઈ ધર્મનું પ્રમાણ ન દુભાય એવું બી મારે નથી આપવું. કોઈ સાધુ સંતોનો અવિનય કે જે કે બી હોય બધી વસ્તુ, અપરાધ કે અવિનય કે બધું કશું એવું બી નથી આપવું. તમને આ પ્રશ્નોત્તરી કરીને તમને હાજર કરી દઉં છું. પ્રત્યેક સંયોગોમાં તમે ગેરહાજર છો. બરાબર છે. સાચું ને? સાચી જ વાત. પહેલાં આવું થતું હતું ને હવે નથી થતું તો ગેરહાજર થઈ ગયા તમારે. જ્યાં સુધી તમે તમારી જાતને ઓળખ્યા નથી ને પરને પોતાનો સ્વરૂપ માનો છો એટલે હાજર હોવા છતાં ગેરહાજર થઈ ગયો. આત્મા છે જ પણ અત્યારે આત્મા હિનાબેનમાં એક્ટિવ થઈ ગયો છે એટલે ગેરહાજર થઈ ગયો છે. બરાબર છે. હવે હું એની જગ્યાએ આવે અને હિનાબેન અલગ થાય તો પછી હાજર થાય તો પછી પ્રોબ્લેમ ના રહે બધી વસ્તુ. શું કહો છો? માઇક જવાબ. હા, આ વાયર જશે લાંબો છે. નકર આગળ આવી જજો. અહીંયા આવી જાઓ. ચિત્તની હાજરીની જે વાત કરી ને તમે, એમાં દર્શન અને જ્ઞાન જે હા, કહ્યું, ચિત્ત ઇઝ ઇક્વલ ટુ દર્શન જ્ઞાન. હા, પછી દર્શન જ્ઞાનનો ભેદ પડે છે. શુદ્ધ દર્શન શુદ્ધ જ્ઞાન, અશુદ્ધ દર્શન અશુદ્ધ જ્ઞાન. તો એક્ઝેક્ટ દર્શન એટલે મારી સમજ તમારી સમજ, અને જ્ઞાન એટલે પણ સમજ. જ્ઞાન એટલે સમજ તમારે. એટલે પહેલાં શું હોય છે એને સમજ કહેવાય પણ પછી એ જ વસ્તુને દ્રષ્ટિ પણ કહેવાય. દર્શન અને જ્ઞાન સમજ પણ કહેવાય અને સમજને દ્રષ્ટિ પણ દ્રષ્ટિ કહેવાય. પણ કહેવાય. બરાબર, એટલે હું મિલનભાઈ છું તો એ દ્રષ્ટિ કહેવાય. દ્રષ્ટિ કહેવાય. બાય રિલેટિવ પણ મિલનભાઈ છું તો એને દ્રષ્ટિ કહેવાય. બરાબર છે, બાય રિયલ પણ શુદ્ધાત્મા છું તો એને પણ દ્રષ્ટિ કહેવાય. દ્રષ્ટિ કહેવાય. એ શુદ્ધ દ્રષ્ટિ થઈ. બરાબર છે, બાય રિલેટિવ પણ મિલનભાઈ છું તો એ શુદ્ધ દ્રષ્ટિ થઈ. બરાબર છે, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા જે શુદ્ધ દ્રષ્ટિ થઈ. શુદ્ધ દ્રષ્ટિ. હું કરું છું તે કરે છે તેઓ કરે છે એ અશુદ્ધ દ્રષ્ટિ થઈ. એટલે અશુદ્ધ જ્ઞાન દર્શન થયું તમારે. આ બરાબર. ચિત્ત થયું તમારે બધું. બરાબર છે. એટલે દર્શન અને જ્ઞાન બે શબ્દો જે છે હા. એ ઇઝ ઇક્વલ ટુ ચિત્ત. ઇઝ ઇક્વલ ટુ ચિત્ત, હા. નો ડાઉટ. બરાબર. પણ દર્શન જે છે, દર્શન એ જ સમજ અને જ્ઞાન એટલે જ સમજ, એમ કહું છું. એમ તો કે બંનેનો- જ્ઞાન એટલે ક્રિયામાં આવે, પ્રેક્ટિકલમાં આવે. બરાબર છે, એટલે બીજા શબ્દમાં ફળ કહેવાય. જ્ઞાનને ફળ કહેવાય અને દર્શનને બીજ કહેવાય એટલે કોષ કહેવાય. ઓહો, બરાબર છે. વાત સમજે કે ના સમજાય? અને એ કોષ એટલે બીજનું ફળ આવે એને જ્ઞાન કહેવાય. એને જ્ઞાન કહેવાય. એટલે વર્તનમાં આવે એને જ્ઞાન કહેવાય. જોરદાર. અને સમજણમાં આવે, દ્રષ્ટિમાં આવે તમારે હા. એને દર્શન કહેવાય એને અને દર્શન કોષ કહેવાય. કહેવાય. કોઝ કહેવાય, બીજ કહેવાય. તો કાલે પર્સનલ એટલે આ મેં શૈલી બનાવી નથી પણ તમે કંઈ બી બોલો છો તો આ એક મૌલિક બન્યું છે કે આ વાક્ય બરાબર લાગે છે કે વિચારવા જેવું છે. બરાબર છે. વાત સમજે ને? દર્શન અને જ્ઞાનની જબરજસ્ત સાયન્ટિફિક આજે બીજ અને તો જે તમને વાત કોઈ કરી પણ ને, પ્રકારનું આપતા આ તમારું દર્શન તમારું ચિત્ત હાજર થઈ ગયું. 9 કલમાં તમે ફોલો કરી શકશો. અદ્ભુત સાહેબ, અદ્ભુત. વાત સમજે કે ના? પૂરું થઈ ગયું. 9 કલમાં એ થશે. સેલ્યુટ સર, સેલ્યુટ. મિલનભાઈ વાત સમજે કે ના સમજાય? સમજાય, આ ડેફિનેટલી. તમારું દર્શન જ્ઞાન તમારું પરફેક્ટ થયું તમારે. એટલે તમને હાજર જ કરું છું. બસ. વાત સમજાય કે ના સમજાય? દા કે ગીતાબેને કીધું એમનું અપમાન નથી કરતો. નો ડાઉટ આ શૈલી ચાલે નહીં. આ જ ચાલે સાહેબ. વાત સમજાય કે ના સમજાય? પણ તેમ છતાંય કારણ કે મારે એબ્સોલ્યુટ થવાનું છે એટલે મારા આ ના જોઈએ પણ હજી હું નાપાસ થયો છું. અને જે રીતે વાક્ય બોલે છે વાત સમજાય કે ના સમજાય? અને મારે વાત કરવાની છે ને મહેશભાઈને આપવાનું છે તો વિષયને શોર્ટ તો બનાવવો પડે એટલે ફટફટ કડાક જ થવું પડે કે ના થવું પડે? તો બરાબર છે. વાત સમજે ને? સમજાય એ છે. તો ચંદ્રિકાબેને લાગી પડે દુઃખ થાય છે એનું શું? તો લું આ 15-20 વર્ષથી જ્ઞાન લીધું છે આ કયા સફર ઉપર જતા રહો છો તમે? બરાબર છે.
સાચું ને. હવે આ મારા દાખલા જ ના આપવા પડે એ તો ગણી ગયા. અહીં વિષય બીજી વસ્તુ પર જવાનો છે, ક્યાં તો વિષય બદલાઈ જાય છે. તો તમે વિષય બદલાવાના મૂળ કારણ બની જાઓ છો. બરાબર. તો એ વિષય બદલાઈને ને મૂળ વિષય ઉપર આવીએ તો હું અડધો કલાક બોલી શકું ને મહેશભાઈ બોલ્યું તારે બોલવાનું ના થાય તો શું કરવાનું થાય? તો કે આ વાર્તાલાપ નથી કરવાનો. વાર્તાલાપ નથી. તમારી ખૂટતી વસ્તુ છે એના ઉપર એને આપણે પૂર્ણ કરવાનો ભાગ કરવાની છે. બરાબર છે. વાત ને કે ના સમજાય? તો એમને જે રીતે કર્યું વાત સમજાય ને તો સાયન્ટિફિકલી જ નથી. તેમ છતાંય એમને જુદો જવાબ આપ્યો તો આને ખોટું નથી કહેવા માગતો. બરાબર છે. એમનું ખોટું નથી કહેવા માગતો. એટલે વસ્તુ એટલે ચિત્તની હાજરી તમારે ચિત્તની હાજરી, દર્શન ચિત્ત હાજર જ્ઞાન થઈ ગયું એટલે તમે- કામ થઈ ગયું. બરાબર છે. હવે ધારો કે તમારે 9 કલમમાં 9 કલમા પાડવી છે, બરાબર છે, વર્તનમાં લાવવું છે, તો એમાં તમારી દ્રષ્ટિ જ જોશે કે બીજું જોશે? દ્રષ્ટિ. દ્રષ્ટિ એટલે એક પ્રકારનો પ્રકાશ જ કે બીજું કંઈ પ્રકાશ, તમારે? પ્રકાશ. સાચું ને? તો કઈ દ્રષ્ટિ હશે ને જેનાથી તમારા 9 કર્મ પડાશે અને નથી પડાય પૂર્વે એના પ્રતિક્રમણ થશે? કઈ દ્રષ્ટિ હશે એનાથી થશે કહો? રિલેટિવ અને રિયલથી. તો કે એ છે, સાચું ને, રિલેટિવ રિયલ છે, પણ એટલું જ થશે કે એની પાછળ બીજું કંઈ પણ છે. શું છે બીજું? એ જે 5 આજ્ઞા આપી છે એને ગોઠવવી પડશે. એને તો કે રિલેટિવ રિયલ છે એની પાછળ બીજું જ છે. 5 આજ્ઞા તો છે પણ રિલેટિવ રિયલ આપતા પહેલાં દાદા એક વાક્ય બોલે છે. જ્યારે જ્ઞાન આપ્યા પછી તમને 5 આજ્ઞા સમજાવે છે, એમાં પહેલી 2 આજ્ઞા સમજાવે છે, પહેલાં એક વાક્ય બોલે છે, ધ વર્લ્ડ ઇઝ પઝલ ઇટસેલ્ફ. યસ. The world is puzzle itself. There are two viewpoints to viewpoints. solve this puzzle, one relative and another real. રિયલ. પણ કેવી રીતે આ બે દ્રષ્ટિ છે, પણ તમે આ બે દ્રષ્ટિથી તમારા બધા પ્રોબ્લેમ કે વ્યવહાર કરો છો? ના. લગ્ન કરો છો કે લગ્ન નથી કરતા, કે નોકરી કરો છો કે નથી કરતા, કે સંયમના માર્ગે જે આ બે દ્રષ્ટિથી છે, ના. છે વપરાતી જ નથી. નથી વપરાતી. સાચું ને? ને આ બે દ્રષ્ટિ વપરાય છે, પણ એ બે દ્રષ્ટિ વાપરતા પહેલાં એ દ્રષ્ટિ ક્યારે વપરાશે? ધ વર્લ્ડ ઇઝ પઝલ ઇટસેલ્ફ. Self. હવે ઇટસેલ્ફનો મિનિંગ શું છે? સ્વયં કોયડો થયો છે, કોઈએ કર્યો કર્યો નથી. નથી. તમે કરે તો પકડીને જેલમાં પૂરી દઉં, ભગવાને કરે તો ભગવાને પકડીને જેલમાં પૂરી દઉં. હા, સ્વયં થયો બરાબર. છે. સ્વયં. હવે સ્વયં થયો છે એવું સ્પષ્ટ થઈ જાય કે ના થઈ થઈ જાય? જાય, થઈ જાય. તો આ સ્વયં થયો છે ને એવું સ્પષ્ટ થઈ જાય તો કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ દુભાય, એટલે ન દુભાવે કે દુભાવ પ્રત્યે એવું વાક્ય બોલવું પડશે કે એ 9 કલમાં એક્ટિવ થશે. એક્ટિવ થશે સાહેબ. કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાવી, શાદવાદ વાણી, શાદવાદ વર્તન, શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો, એ બોલવું પડશે કે એ થઈ જશે. થઈ જશે. By કોઈ પણ default. ધર્મનું પ્રમાણ ન દુભાવે કે દુભાવ પ્રત્યે ન અનુમોદાય, કોઈ પણ ધર્મનું કિંચિત માત્રનું પ્રમાણ ન દુભાવી, શાદવાદ વાણી, શાદવાદ વર્તન, શાદવાદ મનન કરવાનું. હેપનિંગ જગત છે. Happening. It happens. કોઈએ જગત બનાવ્યું હતું આ અહમ દુભાવનું થશે, ધર્મનું પ્રમાણ દુભાવનું થશે, સ્યાદવાદ પણ નહીં આવે. સાધુ સંતોનું તમારે એમ થાય કે અવિનય થશે, અભક્તિ થશે, અવિનય થશે. વાંચો ને કે ના Definitely, સમજાય? બરાબર. એવી રીતે વાણી છે તો તમારા અભાવ તિરસ્કાર થશે, કઠોર ભાષા તંતીલી ભાષા બોલાશે. સાચું ને? વિષય વિકાર સંબંધી દોષો થશે, આહાર સંબંધી દોષો થશે, જીવતા મરેલા પ્રત્યક્ષ પરોશના દોષ થશે. જગત કલ્યાણની તો વાત જ કેવી રીતે થશે? ખાલી એક જ વાક્ય સમજાય, હેપનિંગ જગત છે. Happening જગત. દોષ જોવાના બંધ થઈ જશે અને જે દોષો થયા છે એના પ્રતિક્રમણ થશે. થશે. હવે આ તો કેન્દ્રિત થઈ જાઓ છો. એટલે ધારો કે 9 કલમાં પીર વાત કરીએ છીએ તે મમ્મી પપ્પાનો હમ દુભાયો હતો અને પેલાનો હમ દુભાયો હતો, પણ હેપનિંગ જગતમાં ખાલી મમ્મી પપ્પાનો હમ દુભાવો છો કે હેપનિંગ જગત લાગતું નથી? એટલે ન દેખાય, ન સમજી શકાય, બધાના હમ દુભાયા છે. દુભાય છે. કોઈનું અસ્તિત્વ સ્વીકાર્યું નથી. હું જે માનું છું, બોલું છું, વિચારું છું, કરું છું એ સાચું છે. બરાબર. અહમ એટલે અસ્તિત્વ. અસ્તિત્વ વાંચું ને, પછી વસ્તુત્વ પૂર્ણત્વ વાંચું ને કે સમજાય? અલખ્યો છે તો એનું અસ્તિત્વ છે, કાનો લખે છે તો અસ્તિત્વ છે, માત્ર છે એનું અસ્તિત્વ છે. અને બરાબર. કહું એને માનવું નહીં તો પછી શું થશે? અને આ તમારે ઇટ સેલ્ફ છે. Itself. તો 9 કલમાં તમારે ચરિતાર્થ થશે કે નહીં થાય? થશે. By અને default. પૂર્વે આ નક્કી નથી તો એની ભૂલો છે, તો ભૂલો દેખાશે કે નહીં દેખાય? દેખાશે. તો ખાલી મા બાપ જોડે જ તમારે અહમ દુભાવનો થાય છે ના, કે ના. જગતના જીવ માત્ર જીવ જોડે માત્ર થયો સાથે. છે? જીવ માત્ર સાથે. વાંચો ને એને.
તો ખાલી એટલું જ દેખાશે કે બીજું ઘણું બધું બધું દેખાશે? સાહેબ, બધું. ધારો કે તમે ભણતા હોય તો તમે ભણતા હોય તો પાસ થવા માટે ભણતા હોય કે પેલું કહે ને કે શું કે કોમ્પિટિશન ને કમ્પેરિઝન માટે હોય? કોમ્પિટિશન મારાથી આગળ પેલો નીકળે નહીં. તો તમને ખબર છે કે પેલો હોશિયાર છે. હા, હા, સમજે ને? હવે તેમ છતાં પહેલો નંબર લાવવાનો તો શું કરશો તમે? મહેનત કરીશું, બીજા બધા કરીશું, ખાલી મહેનત જ કરશો કે બીજું કંઈ કરશો? દાવ પેચે કરીશું. હે? ખતરા કે અખતરા લગાવશો? અખતરા બધું. શું દાવપેચ કરશો? દાવ પેચ ચોરી કરવાનું કે એને પછી એને પછાડવાનું ગમે તે થાય. હા, આપો એમને મારે કંઈક કહે છે. જો બધા સાંભળતા નહીં, પ્રફુલ્લભાઈ સાંભળતા, વેવણ સાંભળતા નહીં બધું. હો, ના ના, એટલે પહેલેથી મસ્તીખોર સ્વભાવ. પણ કેવું કે કોઈ એક વસ્તુ જે બી હોય ને એમાં દરેકમાં ભાગ લેવાનો. એટલે સાંસ્કૃતિક હોય કે એથ્લેટિક્સ હોય કે કંઈ પણ હોય. એટલે અને પહેલો નંબર લાવવો, ક્લાસમાં ફર્સ્ટ રહેવું, એવું મારું એક હતું, એક વણાઈ ગયું હતું મારું. અને આજે કહીએ ને કે દેખાડો, એ તો એટલો બધો કે કોઈ લિમિટ જ ના હોય. અને બધા શિક્ષકોની લાડકી. એટલે લાડકી કેવી રીતે બનીને એ બી કહું કે ક્લાસમાં સર ભણાવે ને ત્યારે મારે પહેલો નંબર લાવવો હોય ને એટલે હું ટ્રીક કેવી વાપરતી હતી કે પહેલી બેન્ચીસે બેસવાનું, એક નોટ એક્સ્ટ્રા રાખવાની, નોટ ને પેન. અહીંથી હું વાત કરીને લખું, પાછળ નીચેથી સરકાવવાની. એ લોકો મારો જવાબ આપે, પાછો મને આપે. એમ કરીને 2 બેન્ચીસ તો હું ભણવા જ ના દઉં. આગળ બેઠા હોય એટલે હોશિયારમાં ગણતરી હોય, આગળ કોઈને ભણવા ના દઉં. અને પછી પાછળ તો બેઠા હોય ને એ તો બધા સરસ રીતે સિન્સિયરલી ભણતા હોય, પણ પછી પેલી વાત એવી આવે ને તો હસવાનું થાય. તો હસતી વખત એટલે હસી એટલે અવાજ આવે, એટલે આગળવાળા તો હોશિયાર હોય એટલે પ્રોફેસર પેલા સરના માઇન્ડમાં આવે નહીં, સીધા સોટી પકડે, પાછળ જાય, એક બેને ફટકારીને પાછા આવે. આવું કેટલી વાર બને. હવે મને આ બધું દેખાય છે ત્યારે મને આમ દુઃખ તો ઘણું થાય છે, પણ આવા બધા મેં કરેલા દાવપેચ. પછી ફ્રી પિરિયડ આવે ને ત્યારે હું કોઈને ભણવા ના દઉં, હું પોતે મસ્તી કરું, બધાને મસ્તી કરાવું. હવે એ બધાનો કેવી રીતનું હતું કે એ લોકોને ઘરે જઈને કામ હોય, અને મારું કંઈક નસીબ એવું હતું કે મારે ઘેર જઈને પાણીનો ગ્લાસ બી મને હાજર મળે. એટલે એ પાણીનો ગ્લાસ બી મને હાજર મળે. એટલે હું ઘેર જઈને મારી જાળી આગળ હું ના આવું, કન્ટિન્યુઅસ મહેનત કરું અને ભણું. બીજાને ક્લાસમાં ભણવા ના દઉં, હું ભણું નહીં ને ઘેર આવીને સખત મહેનત કરું અને આગળ નંબર આવે મારો. અને એવી રીતે લાડકી રહેતી હતી. ખાલી આવું જ કરો કે બીજું કંઈ કરો મિલનભાઈ? બધું બહુ હોય. એની રીતે ભણી લે અને પછી પેલા ભણતા હોય ને ત્યાં જઈને એને ડિસ્ટર્બ કરે, ભણવા જ ના દે તમારે. હા, તો પહેલો ને બીજો નંબરમાં બહુ થતું. આમ એટલી બધી કોમ્પિટિશન. તો મને એ યાદ આવ્યું, એનું એક MCQ મેં આખું ચેકી દીધું હતું. કારણ કે પેપર જોવાનું સ્ટાફમાં આવે બધા. મારા ફાધર પ્રિન્સિપાલ હતા, એટલે કોઈના ત્યાં આપણે જઈ શકીએ આરામથી. એટલે એ સાહેબના ત્યાં હું ગયેલો અને એનું આખું MCQ અત્યારે મને દેખાયું તો એક માર્ક મારાથી ઓછો આવે એટલે આખું ચેકી દીધેલું મેં. જો એટલે કોમ્પિટિશન ને કમ્પેરિઝન હેપનિંગ જગત નથી લાગતો એટલે આ બધી વસ્તુ હોય છે. બરાબર. પછી સિનેમા જોવો છો કે નથી જોતા? જોઈએ છીએ ને. હા, તો પેલું કઈ પિક્ચર આવ્યું હતું, આમિર ખાનનું કયું પિક્ચર આવ્યું હતું? સુપર 30, 3 ઇડિયટ્સ. એમાં કંઈ કરતો હતો ને? હા, ચોરી કરીને આખું પેપર ફોડી કાઢી હતું. પેપર ના, પેલો હતો ને, પહેલો નંબર આવતો હતો બીજાને ડિસ્ટર્બ કરતો હતો. હા, એ શું નામ હતું એનું? ચતુર શું કરતો હતો? આ ચતુર શું મૂકી આવે પેલી મેગેઝિન, એટલે એ વાંચે એમ. ચિત્ત આખું એનું ભ્રમ થઈ જાય. ચિત્ત ભ્રમ થઈ જાય, સરકાઈ જાય રૂમમાં. હવે આ તો મનોરંજન માટે જો તો ઇન્ટેન્શન તો ખબર જ નહીં પડે. હેતુ ભરત શૈલેષાની હેતુ કીધું, તમારા વાણીનો હેતુ કયો છે આ બધી વસ્તુ? આ તો ખાલી એક જ દેખાયું MCQ. તો આ બીજું બધું ઘણું બધું દેખાયું, બહુ બધું દેખાયું. અત્યારે હાલત આ તો સ્થૂળ છે. પછી ધારો કે તમે આપતા પુત્ર બનશો, આ સમજે કે ના સમજાય? તો કોઈનું કલ્યાણ થાય એના માટે હોય કે બીજા કરતાં મારી વાણી સરસ છે ને બીજું ત્રીજું એના માટે કરતા હોય બધી વસ્તુ? બીજા કરતા મારી વાત સમજે કે ના સમજાય? આ ખાલી હેપનિંગ જગત ના લાગે જોરદાર એના આધારે થાય. હેપનિંગ જગત તમને થયું તો આ 9 કલમાં તમે ચરિતાર્થ થશે. થઈ જાય. ભૂલો દેખાશે, ભૂલો નહીં પણ થાય, અને ભૂલો દેખાશે એનું પ્રતિકરણ થશે, અને ડિપ્રેશન એલિવેશન નહીં આવે. આ તો મને ખબર પડે છે ને તેમ છે તો આમ છે તો આખું ગોળ ગોળ જ ફેરવી નાખે છે આપતા પુત્રોને.
ખબર પડતું તો થાય નહીં, અને થાય છે તો ખબર નથી પડતી, પણ આવી રીતે જ વાતો ચાલુ કરે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજા? તો ગીતાબેન એવી રીતે જ વાત ચાલુ કરી કે બીજી રીતે કરી તમારે બધી વસ્તુ. હા, એ રીતે જ. વસ્તુ તો શું, તો પછી અમારે પાકું થવું પડે કે ના થવું પડે? દાદાએ 70 ઉપારા ભણેલા હતા, તો આપતો પુત્ર 70 હોય કે 34 હોય તમારે? દાદાના દાદા હતા, દાદા નતા કે પેલો હોય ને ગુરુ સાથે શિષ્ય સવા શેર હોય કે શેર હોય તમારે? સવા શેર હોય. સવા એમ આવું બધું વાત સમજે કે ના સમજે? તો બહુ સમજવું પડશે, વિષયાંતર થાય છે. બહુ જ. તમને પ્રશ્નો કરવાનું કીધું છે એ વિષયાંતર થાય છે, તમને ખબર જ નથી પડતી. તમે સ્વ પ્રશંસા કરો છો, તમારો પ્રશ્ન નથી અને ખુલાસો નથી. વાત સમજાય કે ના સમજાય? સમજાય સમજાય. પ્રશ્નો એનું તો જુદું જ હોય. અમને તો આખી તો જવાબ આપી દીધો. મારા ફાધરે આ 25 વર્ષે કર્યું છે એ બતાવે જ છે કે આમાં પડવા જેવું જ નથી. બરાબર છે. તો મારા 25 વર્ષ શું કામ એમાં બગાડવું? અમારા ફાધર 32-33 વર્ષની ઉંમર હતા, 33 વર્ષ શું કામ બગાડવું? અને દાગે પડવું પણ પછી નીકળાય ખરું? ના નીકળાય. સાચું ને? આ તો બધા આરોપી શીખો છે. મારે તો કાયમનું સુખ જોઈએ, એકવાર આવ્યા પછી જાય નહીં. છે તમારી પાસે તો રોકાવું, ના તો જાડીથી જય શ્રી કૃષ્ણ. વાત સમજાય કે ના સમજાય? સમજાય. તો તમારે 9 કલમ પર આખી ભાવ કરવો છે, અને તમારે આ તો થાય છે ને જતો રહે છે. પહેલાં એનું પ્રિન્સિપલ સમજવો પડશે. સ્ટિયરિંગ હાથમાં હશે તો જ એક જગ્યાથી બીજે જવાશે ને. જવાશે લગામ હાથમાં હશે તો જ એક જગ્યાથી બીજે જવાશે ને. તો જ. અને પતંગનો દોરો હાથમાં હશે તો પતંગ ઉડશે કે પછી અધોગતિએ જશે? તો પહેલાં સ્ટિયરિંગ હાથમાં જોશે, લગામ હાથમાં જોશે કે પતંગ દોરો હાથમાં જોશે? છે જ નહીં. છે જ નહીં. તો વાર્તાલાપ થાય છે. દરેક પોતપોતાના અહંકારનું પ્રદર્શન કરે છે, કાઢતા નથી. કાઢવા માટે નથી કરતા કે કાઢવા માટે પ્રશ્ન થાય છે. ખરી વાત છે. વાત સમજાય કે ના સમજાય સમજાય? સમજાય. એટલે વસ્તુથી સમજવાનો ભાગ રહે. બહુ મોટી વસ્તુ છે જવાબદારી. ખાલી એટલું જ તમે ખાલી વિચારજો. દાદાનું વાક્ય ક્યારે પણ ચેકમાં મારી શકાય ખરું? ના મારી શકાય. 200 વર્ષ પછી, ના લાખ વર્ષ પછી ના મારી શકાય ક્યારેય નહીં. સનાતન સત્ય છે કે હેપનિંગ જગત છે, સ્વયં કોયડો છે, કોઈ બનાવ્યો નથી. એ પાકું કરી લો. પૂરું થઈ ગયું. ફિનિશ. બરાબર. 9 કલમ વર્તનમાં આવી જશે. ક્યારે 9 કલમનો ભંગ જ નહીં થાય. અને પૂર્વના અજ્ઞાનથી હું મિલનભાઈ છું એના આધારે થયો છે, તો એટલું બધું વૈજ્ઞાનિક રીતે તમને દેખાશે. દેખાશે. શ્યોર. હા સમજાય કે ના સમજાય? કે તમારો અનુભવ બીજાને પુરુષાર્થ કરવા પ્રેરે. અત્યારે તમારા અનુભવ જ કોઈને પુરુષાર્થ કરવા પ્રેરતો જ નથી. બરાબર છે. તમારે એવા અનુભવ છે, ધારો કે ચોરી કરી છે તો એ કહો છો, પણ એના આધારે બીજાને ચોરી એ રીતે કરવાનું મન થાય છે. હા. લબાડી કરી છે તો તમે એવી રીતે વર્ણન કરશો, બીજો પણ એવી રીતે લબાડી કરવાનું એનું મન થાય છે, પણ તમારો અનુભવ એવી તો નથી કે બીજાને એ રીતે કરવાનું મન થાય છે. કેવી રીતે અનુભવ બોલો છો? ચમત્કારિક રીતે બોલો છો. વાત સમજાય કે ના સમજાય? સમજાય સમજાય. કોઈએ ચોરી કરી છે તો આખું એનું વર્ણન કરે કે જે રીતનું હોય છે. ધારો કે સિનેમામાં જોઈએ છે તો પછી એ રીતે ચોરી કરીએ છીએ ને પછી પકડાઈએ ખરા? ના પકડાઈએ. વાત સમજાય કે ના સમજાય? તે વસ્તુ સમજવી પડશે કે નહીં સમજવી પડે? કે પછી બધું એમ જ જવા દેવાનું રહે? સમજવું પડે. તો આ બધી વાતો થાય છે ને અનુભવ કહો છો, તો તમને લાગે કે વૈજ્ઞાનિક અનુભવ કહો છો? વાત સમજાય કે ના સમજાય? આ દાદાના અનુભવ છે તો તમને કામમાં આવે છે. હા. તો કે ભાઈ એમને જગતનો કોઈ કરતા હરતા હોય કે કોઈની સ્વતંત્ર શક્તિ હોય તો હું તપાસું છું. વાત સમજે ને? તો કે કોઈને પૈસાની જરૂરત હોય તો આવીને મને એક લાફો મારે 500 રૂપિયા આપીશ, 2 મારે તો 1000 રૂપિયા આપીશ તમને. હાલું કોઈ મારવા જ ના આવ્યું એમ કે એમ જાહેરાત કરી તમારે બધી જાહેરાત કરી. તો એ કામમાં આવે કે ના આવે? તમે પણ એ કરશો, સક્સેસ જશો કે નહીં જશો? શું કહો છો? પણ 9 કલમને તમારા આટલા વિષય સમજાય, કોઈ સાયન્ટિફિકલી અનુભવ કુછ છે? તમને ડિપ્રેસ નથી કરવા માંગતો. દરેક આપતા પુત્રોના પોતાના અનુભવ છે, પોતે પ્રયોગ માર્યો છે ને અદ્ભુત વસ્તુ કહે છે.
વાત સમજ. ના તો આપણે નોટબુકમાં લખીએ તો એનાથી તમને બનશે કે નહીં બને? બને. કારણ કે એકડે એક ને બગડે 2 લખો તો પછી ટોટલમાં તો 2 થાય, પછી બીજા 2 એડ કરો તો 4 થાય, બીજા 4 એડ કરો તો 8 થાય. કશું જ નહીં. કંઈ લખ્યું જ ના હોય તો પછી કેવી રીતે બોલી શકશો તમે? વાત સમજાય કે ના સમજાય? તો દાદાનો એક આ અનુભવ છે. વાત સમજાય કે ના સમજાય? એટલે દાદાનો અનુભવ શું કહે છે? તો કે ડૉક્ટરને પૂછ્યું કે સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ છે? તો ડૉક્ટર એકી અવાજે બધા બોલ્યા. 40-50 ડૉક્ટરને ભેગા કર્યા પછી આ પ્રશ્ન મૂક્યો તો ડૉક્ટરે કીધું આવું શું બોલે? તો કે હોય જ ને એમ કે. તો ત્યાં વાક્ય પૂરું કરે છે. જ્યારે અટકશે ત્યારે ખબર પડશે કે સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ. બધા યસ યસ કર્યું. યસ. તો આ વાક્ય તમને આખું નવકલ્મ ચરિતાર્થ કરાવશે કે નહીં કરાવે? કરાવશે. તો તમને આટલું બધું પૃથ્થકરણ કરીને બધા આપતા પુત્રો આપે છે, કોઈ વૈજ્ઞાનિક અનુભવ બોલી શકો છો ખરા? મિલનભાઈ વાત સમજાય કે ના સમજાય, સમજાય? સમજાય. વાર્તાઓ છે બધી. હા. વાત સમજાય કે ના સમજાય? આ ડિપ્રેસ કરવા માટે નથી કરતા. જો એ દાદાને એક એક પ્રશ્ન તમારે જો ઉપર કોઈ બાપોય નથી અને હોય તો મને ઉપાડી લે, અને હજી હું જીવતો છું તો સાબિત થાય છે કે ઉપર કોઈ બાપોય નથી કે. ખરી વાત. તો આટલા બધા આપતા પુત્રોના આટલા સરસ દાખલા છે તો હજી આવું મિલન વાત સમજે કે ના સમજાય? શું થયું રાજન? હા, ટાઈમ થઈ ગયો. તો હવે થોડું મહેશ આનંદજીને સાંભળીએ, વાંધો નહીં આવે ને? હા, મહેશ આનંદજીને થોડું આપીએ કારણ કે અમારા મોનિટર છે અને બહુ જ સરસ એમના બધા ઓબ્ઝર્વેશન છે. અમે જ્યારે દાદા ફેરી હતા ને તો અમારું બધું રહેવા જમવાનું બધું ખટપટ જ કરે, અમને આવડે નહીં. હા, સમજે ને? અને એમના અનુભવ પણ આગવા છે અને બહુ સરસ રીતે ટૂંકું મૂકી દે છે. મને તો લાંબુ લાંબુ આવડે બધી વસ્તુ. મહેશભાઈ ટૂંકું ટૂંકું કહેશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. મને બહુ આવડતું નથી. હા, એમના જેવો જ છું. બધા સાથે જ મોટા થયેલા ને. દાદાની હાજરીમાં આ બધા આવે તો હું જમવાની વ્યવસ્થા કરતો હતો. દાદા કહે કઈ લઈ જશો આ બધાને જમવા? મેં કીધું બધું થઈ ગયું છે. આખું બસ આવેલી આખી. તો અમારા મહાત્મા સદાનગરમાં ચંદુભાઈ ઉષાબેન આવ્યા. ચંદુભાઈ તો આખી બસને જમાડેલા. એટલે હવે બધા મહાત્મા આ સેવા કરતો હતો. તે આ રીતે દાદા આવું મહાત્માને જમાડે ને આવું ગોઠવણ કરે, ખુશ થઈ જાય બહુ. દાદા ખુશ થઈ જાય. હા, એટલે મને કહ્યું કે ભાઈ તું તો દાદાના ગામનો પણ પટેલ મોહી કે છે. એટલે મોહ વધારે હોય પટેલો. એક પટેલ નહીં ના, સમ ખાવાનો પણ એક પટેલ નહીં. આપતો પુત્રોમાં બધા વાણિયા બામણને બધા અલગ અલગ. દાદા આપતો પુત્રોમાં કોઈ પટેલ નહીં. હા, એ દાદાના ગામનો જ હું. 6ઠ્ઠી પેઢી એક જ કુટુંબ પાછું. પણ દાદા શું કહે છે? તારું કામ નહીં બ્રહ્મચર્ય પાડવાનું. પટેલો મોહી હોય. 5 ટોળામાં રહેજે, આપતો પુત્રોની સેવા કરજે તો તારું કંઈક રાગે પડી. સંઘને છોડીશ નહીં. એટલે મને આ એક ફિટ થઈ ગયેલું. ગમે તેવું થાય ને એ ફિટ થઈ ગયું, પણ મારા મનથી ફિટ થયું. પણ દાદાની વચન બળ કે સંઘને છોડીશ નહીં. તો એવા કેવા પ્રસંગો બધા આવે ઉદયકર્મ. આ મન તો બતાવે ને છોડીને જતા રહીએ, પણ દાદાનું વચન બળ જે હતું ને એ કામ કરી ગયું. અને આપણા હાથની વાત જ કાં છે? દાદા ભગવાને કહેલું કે તું આ લોકોની સેવા કરજે, સંઘમાં પડી રહેજે. તો મેં પૂછ્યું દાદા પછી મારે શું કરવાનું? શું તમે કહો છો કંઈ ભલી વાર નથી, મોહી ખાતું છે, આ છે તે છે, તારું કામ નહીં આપતો પુત્રોમાં. એવું કહી દીધેલું. તો કહે છે આ રીતે તું આપતો પુત્રોની સેવા કરજે, મહાત્માની સેવા કરજે. આ બસો જાય ને પાલીતાણા ને બધું
12 દિવસની જાત્રા હતી પાલીતાણાને બધે, 5 મિનિટમાં પતાવી દઉં. તો બધાનો સામાન અમે ચઢાવવાનો ઉતારવાનો, બધા આપતો પુત્ર એવું નહીં, પણ કહીએ ચલો ઉંમરવાળા બધા આવે, અમે યંગ બધા 20, 21, 22 વર્ષના. તો આવી રીતે મહાત્માની સેવાનો બહુ લાભ મળેલો. જ્યાં બસ ઉતરે ત્યાં સામાન ઉતારવાનો. 12 દિવસની જાત્રા રાજસ્થાનની. ને જ્યાં પાછું સત્સંગ ને બધું થાય, પેલું ફાલના સાદડી મહેસાણાથી ચાલુ થઈ ગયેલું, એ મવડી મહેસાણા, પછી રાણકપુર, ત્યાં સાદડીમાં મહારાજ સાહેબને જ્ઞાન આપેલું. 3 દિવસ રહેલા. ને આ રીતે ઠેઠ આગળ આગળ બધે જાત્રા હતી. તો મહાત્માની આ સેવા કે છે, મહાત્માને તકલીફ ના પડી જોઈએ એટલું બધું દાદા ભગવાન કહેતા હતા. એટલે આ રીતે કૃપાનો માર્ગ છે. ટૂંકમાં આપણે શું કહેવા માગીએ છીએ, આ 9 કલમ એ જે કૃપાથી બધું પ્રાપ્ત થાય, તમારો નિશ્ચય કરો, પણ કૃપાનો માર્ગ છે, વિનયનો માર્ગ છે, અને એમની કૃપા ઝીલવાનો માર્ગ છે. દાદા બાકી તો આ ભરેલો માલ શું, કળિયુગનું શું ના હોય, બધું જ હોય, પણ આપણો એક ધ્યેય અને સેવા અને એ જ અંદરથી બહુ જ હતું કે આવું દાદાનું જ્ઞાન બધું મળે એવું છે, આવો દાદો મળે એવો નથી. દાદાનું જ્ઞાન મળ્યું, દાદા મળ્યા, કંઈ અમે આપતો પુત્ર બન્યા, કંઈ ધાડ મારી નથી. એ તો પૂર્વની પુણ્યથી આપતો પુત્રો થયા, પૂર્વની પુણ્યથી દાદા ભગવાન મળ્યા. બાકી અમે ભાદરણનો, પણ મને ખબર નહીં કે દાદા ભગવાન એ બરોડામાં છે. હા, બધાને ગામવાળા નહીં ખબર, પાડોશીને મામાની પોળમાં પણ બાજુવાળાને ખબર નહીં આ દાદા ભગવાન છે. એ તો અંબાલાલ મૂળજીભાઈ કોન્ટ્રાક્ટનો ધંધો કરે છે. તો પુણ્યથી દાદા મળ્યા, પુણ્યથી આપતો પુત્રો જ્ઞાન ને બધું થયું. એટલે આ રીતે દાદાની કૃપા જ કામ કરે છે, કશો ભલીવાર નથી. ને આપણને આ પૂર્ણાહુતિ કરી લેવાનું, આપણું નક્કી કરવાનું છે. ચાલો, જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ શાહુણમ, ऐसो पंचन मुक्कारो सौ अपावपणासणो मंगलाणं च सौवेशीं पडवं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद.